હે માતા, કલંક ના વહોરીશ, રોવું છોડી દે. આ અવસર વિષાદ કરવાનો નથી. મારા ભાગ્યમાં જે દુઃખ સુખ લખ્યું છે તે હું જ્યાં જઈશ ત્યાં મેળવીશ જ. પાર્વતીજીના આવા વિનયયુક્ત કોમળ વચન સાંભળીને બધી સ્ત્રીઓ શોક કરવા લાગી અને જાત જાતના દોષ વિધાતાને આપીને આંખોમાંથી અશ્રુ વહેવડાવવા લાગી. આ સમાચારને સાંભળતા જ હિમાલય તે સમયે નારદજી અને સપ્તર્ષિઓને સાથે લઈને પોતાના ઘેર ગયા. ત્યારે નારદજીએ પૂર્વજન્મની કથા સંભળાવી સર્વેને સમજાવ્યા અને કહ્યું કે હે મેના, તમે મારી સાચી વાત સાંભળો. તમારી આ પુત્રી સાક્ષાત જગત જનની ભવાની છે. તે અજન્મા, અનાદિ અને અવિનાશીની શક્તિ છે. સદા શિવજીના અડધા અંગમાં રહે છે. એ જગતની ઉત્પત્તિ, પાલન અને સંહાર કરનારી છે અને પોતાની ઈચ્છાથી જ લીલા શરીર ધારણ કરે છે. અગાઉ એ દક્ષના ઘેર જઈ જન્મ્યા હતા. ત્યારે એમનું નામ સતી હતું. ઘણું જ સુંદર શરીર પામ્યા હતા. ત્યાં પણ સતીને શંકરજી સાથે જ પરણાવ્યા હતા. આ કથા આખા જગતમાં પ્રસિદ્ધ છે. એક વખત તેમણે શિવજીના સાથે રઘુકુળ રૂપી કમળના સૂર્ય શ્રી રામચંદ્રજીને જોયા. ત્યારે એમને મોહ થઈ ગયો અને એમણે શિવજીનું કહ્યું ન માનીને ભ્રમવશ થઈ સીતાજીનો વેશ ધારણ કરી લીધો. સતીજીએ જે સીતાનો વેશ ધારણ કર્યો એ જ અપરાધના કારણે શંકરજીએ તેમને ત્યાગી દીધા. પછી શંકરજીના વિયોગમાં પોતાના પિતાના યજ્ઞમાં જઈને ત્યાં જ તેઓ યોગાગ્નિથી ભસ્મ થઈ ગયા. હવે એમણે તમારા ઘરમાં જન્મ લઈને પોતાના પતિને માટે કઠિન તપ કર્યું છે એમ જાણીને સંશય ત્યજી દો. પાર્વતીજી તો સદાય શિવજીના પ્રિયા જ છે. ત્યારે નારદના વચનો સાંભળીને સર્વેનો વિષાદ દૂર થયો અને ક્ષણ માત્રમાં આ સમાચાર આખા નગરમાં ઘેર ઘેર વ્યાપી ગયા. તે સમયે મેના અને હિમાલય આનંદમાં મગ્ન થઈ ગયા અને તેમણે વારંવાર પાર્વતીના ચરણોની વંદના કરી. સ્ત્રી, પુરુષો, બાળકો, યુવાનો અને વૃદ્ધો, નગરના સર્વે લોકો ઘણા પ્રસન્ન થયા. નગરમાં મંગળ ગીતો ગવાવા લાગ્યા અને સૌએ જાત જાતના સુવર્ણોના કળશ સજાવ્યા. પાકશાસ્ત્રમાં જે રીત છે તે પ્રમાણે અનેક જાતની રસોઈ બની. જે ઘરમાં સ્વયં માતા ભવાની રહેતા હોય ત્યાંના જમણવારનું વર્ણન કેવી રીતે કરી શકાય? હિમાલયે આદરપૂર્વક સર્વે જાનૈયાઓને, વિષ્ણુ, બ્રહ્મા અને સર્વે વર્ગના દેવતાઓને બોલાવ્યા. જમનારાઓની ઘણી જ પંગતો બેસી. ચતુર રસોઈયા પીરસવા માંડ્યા. સ્ત્રીઓની મંડળીઓ દેવતાઓને જમતા જાણીને કોમળ વાણીથી ફટાણા ગાવા માંડી. સર્વે સુંદર સ્ત્રીઓ મીઠા સ્વરે ફટાણા ગાવા લાગી અને વ્યંગ ભરેલા વચનો સંભળાવા લાગી. દેવગણ વિનોદ સાંભળીને ઘણું સુખ અનુભવે છે. એટલે જ જમવામાં ઘણી વાર લગાડી રહ્યા છે. જમતી વેળાએ જે આનંદ વધ્યો તે કરોડો મુખોથી પણ કહી શકાતો નથી. બધાના હાથ મુખ ધોડાવીને પાન અપાયા. પછી સર્વે લોકો જે જ્યાં ઉતર્યા હતા તે જાનીવાસે તેઓ ગયા. પછી મુનિઓએ આવીને હિમાલયને લગ્ન વેળા કહી સંભળાવી અને વિવાહનો સમય જોઈ દેવતાઓને તેડાવ્યા. સર્વે દેવતાઓને આદર સહિત બોલાવી લીધા અને સર્વેને યથાયોગ્ય આસન આપ્યા. વેદની વિધિ પ્રમાણે વેદી શણગારવામાં આવી અને સ્ત્રીઓ સુંદર શ્રેષ્ઠ મંગળ ગીત ગાવા લાગી.
વેદિકા પર એક અત્યંત સુંદર દિવ્ય સિંહાસન હતું, જેનું વર્ણન નથી કરી શકાતું, કેમ કે તે સ્વયં બ્રહ્માજીનું બનાવેલું હતું. બ્રાહ્મણોને શીશ નમાવી અને હૃદયમાં પોતાના સ્વામી શ્રી રઘુનાથજીનું સ્મરણ કરીને શિવજી તે સિંહાસન પર બેસી ગયા. પછી મુનીશ્વરોએ પાર્વતીજીને તેડાવ્યા. સખીઓ શૃંગાર કરીને તેમને લઈ આવી. પાર્વતીજીના રૂપને જોતાં જ સર્વે દેવો મોહિત થઈ ગયા. સંસારમાં એવો કયો કવિ છે જે તે સુંદરતાનું વર્ણન કરી શકે? પાર્વતીજીને જગદંબા અને શિવજીના પત્ની જાણીને દેવોએ મનમાં ને મનમાં પ્રણામ કર્યા. ભવાની સુંદરતાની સીમા છે. કરોડો મુખોથી પણ તેમની શોભા કહી શકાતી નથી. જગતજનની પાર્વતીજીની મહાન શોભાનું વર્ણન કરોડો મુખોથી પણ થઈ શકે તેમ નથી. વેદ, શેષજી અને સરસ્વતીજી પણ તે કહેતા સંકોચ પામે છે, તો મંદબુદ્ધિ તુલસી તેમની પાસે કઈ ગણતરીમાં છે? સુંદરતા અને શોભાની ખાણ માતા ભવાની મંડપ વચ્ચે જ્યાં શિવજી હતા ત્યાં ગયા. સંકોચને લીધે તેઓ શિવજીના ચરણ કમળોને જોઈ શકતા ન હતા, પરંતુ તેમનો મનરૂપી ભમરો તો ત્યાં રસપાન કરી રહ્યો હતો. મુનિઓની આજ્ઞાથી શિવજી અને પાર્વતીજીએ ગણેશજીનું પૂજન કર્યું. મનમાં દેવતાઓને અનાદિ સમજીને કોઈ આ વાતને સાંભળીને શંકા ન કરે. વેદોમાં વિવાહની જેવી વિધિ કહેવામાં આવી છે. મહામુનિઓએ તે સઘળી કરાવી. પર્વતરાજ હિમાલયે હાથમાં દર્ભ લઈને તથા પુત્રીનો હાથ પકડીને તેને ભવાની શિવ પત્ની જાણીને શિવજીને સમર્પિત કર્યા. જ્યારે મહેશ્વરે પાર્વતીનું પાણી ગ્રહણ કર્યું ત્યારે ઇન્દ્રાદિ સર્વે દેવતાઓ હૃદયમાં ઘણા જ હર્ષિત થયા. શ્રેષ્ઠ મુનિગણ વેદ મંત્રોનું ઉચ્ચારણ કરવા લાગ્યા અને દેવગણો શિવજીનો જય જયકાર કરવા લાગ્યા. અનેકો પ્રકારના વાજા વાગવા લાગ્યા. આકાશમાંથી અનેક જાતના ફૂલોની વર્ષા થઈ. શિવ પાર્વતીનો વિવાહ થઈ ગયો. આખા બ્રહ્માંડમાં આનંદ છવાઈ ગયો. દાસી, દાસ, રથ, ઘોડા, હાથી, ગાયો, વસ્ત્ર અને મણિ વગેરે અનેક પ્રકારની ચીજો, અન્ન અને સોનાના વાસણો ગાડીઓમાં ભરીને દહેજમાં આપ્યા, જેના વર્ણન થઈ શકે તેમ નથી. અનેક પ્રકારે દહેજ આપીને હાથ જોડી હિમાલયે કહ્યું, હે શંકર, આપ પૂર્ણ કામ છો. હું આપને શું આપી શકવાનો હતો? આમ કહીને તે શિવજીના ચરણ કમળ પકડીને બેસી ગયા. ત્યારે કૃપાના સાગર શિવજીએ પોતાના સસરાનું સર્વે રીતે સમાધાન કર્યું. પછી પ્રેમથી પરિપૂર્ણ હૃદયે મેનાજીએ શિવજીના ચરણ કમળ પકડ્યા અને કહ્યું, હે નાથ, આ ઉમા મને મારા પ્રાણ સમાન છે. આપ એને આપના ઘરની દાસી બનાવજો અને એના દરેક અપરાધને ક્ષમા કરતા રહેજો. હવે આપ પ્રસન્ન થઈને મને આ વર આપો. શિવજીએ ઘણી રીતે પોતાના સાસુને સમજાવ્યા. ત્યારે તે શિવજીના ચરણોમાં શીશ નમાવી ઘેર ગયા. પછી માતાએ પાર્વતીને બોલાવી લીધા અને ખોળામાં બેસાડી સુંદર શિખામણ આપી. હે પાર્વતી, તું સદા શિવજીના ચરણોની પૂજા કરજે. નારીઓનો આ જ ધર્મ છે. તેમના માટે પતિ જ દેવતા છે, અન્ય કોઈ દેવતા નથી. આવા પ્રકારની વાતો કહેતા કહેતા તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને તેમણે પુત્રીને
છાતી સરસી ચાંપી દીધી. વળી કહ્યું કે વિધાતાએ જગતમાં સ્ત્રી જાતિને કેમ ઉત્પન્ન કરી? પરાધીનને સપનામાં પણ સુખ નથી મળતું. એમ કહેતા માતા સ્નેહના લીધે અત્યંત વ્યાકુળ થઈ ગયા. પરંતુ દુઃખી થવાનો આ સમય નથી એમ જાણીને તેમણે ધીરજ ધરી. મીના વારંવાર ભેટે છે અને પાર્વતીના ચરણો પકડીને પડી જાય છે. ઘણો જ પ્રેમ છે, કંઈ વર્ણન નથી કરી શકાતું. ભવાની સર્વે સ્ત્રીઓને મળીને ભેટીને પાછા પોતાની માતાના હૃદયને વીંટળાઈ ગયા. પાર્વતીજી માતાને ફરી ભેટીને ચાલ્યા. સર્વ કોઈએ તેમને યોગ્ય આશીર્વાદ આપ્યા. પાર્વતીજી વળી વળીને માતાના તરફ જોતા હતા. ત્યારે સખીઓ તેમને શિવજીના પાસે લઈ ગઈ. મહાદેવજી સર્વે યાચકોને સંતુષ્ટ કરી પાર્વતીજીની સાથે કૈલાશ તરફ ચાલ્યા. સર્વે દેવતા પ્રસન્ન થઈને ફૂલોની વર્ષા કરવા લાગ્યા અને આકાશમાં સુંદર નગારા વાગવા માંડ્યા. ત્યારે હિમાલય અત્યંત પ્રેમથી શિવજીને વળાવવા સાથે ચાલ્યા. વૃષકેતુ શિવજીએ અનેક રીતે તેમને સંતોષીને વિદાય કર્યા. પર્વતરાજ હિમાલય તુરંત ઘેર આવ્યા અને તેમણે બધા પર્વતો અને સરોવરોને બોલાવ્યા. હિમાલયે આદર, દાન, વિનય અને ઘણા સન્માનપૂર્વક સર્વેને વિદાય આપી. જ્યારે શિવજી કૈલાશ પર્વત પર પહોંચ્યા ત્યારે સર્વે દેવતા પોતપોતાના લોકોમાં ચાલ્યા ગયા. તુલસીદાસજી કહે છે કે પાર્વતીજી અને શિવજી જગતના માતા પિતા છે, એટલે હું એમના શૃંગારનું વર્ણન કરતો નથી. શિવ પાર્વતી વિવિધ પ્રકારના ભોગવિલાસ કરતા કરતા પોતાના ગણો સહિત કૈલાશ પર રહેવા માંડ્યા. તેઓ નિત્ય નવા વિહાર કરતા હતા. આમ ઘણો સમય વીતી ગયો. પછી 6 મુખવાળા પુત્ર સ્વામી કાર્તિકનો જન્મ થયો. જેણે મોટા થયા પછી યુદ્ધમાં તારકાસુરને માર્યો. વેદ, શાસ્ત્ર અને પુરાણોમાં સ્વામી કાર્તિકના જન્મની કથા પ્રસિદ્ધ છે અને આખું જગત તેને જાણે છે. ષડાનંદના જન્મ, કર્મ, પ્રતાપ અને મહાન પુરુષાર્થને આખું જગત જાણે છે. તેથી મેં વૃષકેતુ શિવજીના પુત્રનું ચરિત્ર સંક્ષેપમાં જ કહ્યું છે. શિવ પાર્વતીના વિવાહની આ કથાને જે સ્ત્રી પુરુષ કહેશે અને ગાશે તે કલ્યાણના કાર્યો અને વિવાહાદી મંગળોમાં સદા સુખ મેળવશે. ગિરિજાપતિ મહાદેવજીનું ચરિત્ર સમુદ્ર સમાન અપાર છે. તેનો પાર વેદો પણ નથી પામતા. તો અત્યંત મંદ બુદ્ધિ અને ગમાર તુલસીદાસ તેનું વર્ણન કેવી રીતે કરી શકે? શિવજીનું રસપ્રદ અને સોહામણું ચરિત્ર સાંભળીને મુનિ ભરદ્વાજજીને ઘણું જ સુખ મળ્યું. કથા સાંભળવાની તેમની લાલસા ઘણી વધી ગઈ. નેત્રોમાં જળ ભરાઈ આવ્યા અને રૂવાડા ઉભા થઈ ગયા. તે પ્રેમમાં મુગ્ધ થઈ ગયા. મુખમાંથી વાણી નથી નીકળતી. તેમની આ દશા જોઈને જ્ઞાની મુનિ યાજ્ઞવલ્ક્ય ઘણા પ્રસન્ન થયા અને બોલ્યા, હે મુનીશ, અહોહો, તમારો જન્મ ધન્ય છે. તમને ગૌરીપતિ શિવજી પ્રાણો સમાન પ્રિય છે. શિવજીના ચરણ કમળોમાં જેમની પ્રીતિ નથી
તે શ્રી રામચંદ્રજીને સ્વપ્નમાં પણ પ્રિય લાગતા નથી. વિશ્વનાથ શ્રી શિવજીના ચરણોમાં નિષ્કપટ પ્રેમ થવો એ જ રામ ભક્તનું લક્ષણ છે. શિવજીની જેમ શ્રી રઘુનાથજીની ભક્તિનું વ્રત ધારણ કરનાર કોણ છે? જેમણે વગર પાપે સતી જેવી સ્ત્રીને ત્યાગી દીધી અને પ્રતિજ્ઞા કરીને શ્રી રઘુનાથજીની ભક્તિને બતાવી. હે ભાઈ, શ્રી રામચંદ્રજીને શિવજી સમાન બીજું કોણ પ્રિય છે? મેં પહેલા તો શિવજીનું ચરિત્ર કહીને તમારો ભેદ સમજી લીધો. તમે શ્રી રામચંદ્રજીના પવિત્ર સેવક છો અને સમસ્ત દોષોથી રહિત છો. મેં તમારા ગુણ અને શીલ જાણી લીધા. હવે હું શ્રી રઘુનાથજીની લીલા કહું છું. સાંભળો. હે મુનિ, આજે તમને મળવાથી મારા મનમાં જે આનંદ થયો છે તે કહી શકાતો નથી. હે મુનીશ્વર, રામચરિત્ર અત્યંત અપાર છે. 100 કરોડ શેષજી પણ તે કહી નથી શકતા. તો પણ જેવું મેં સાંભળ્યું છે તેવું વાણીના સ્વામી અને હાથમાં ધનુષ ધારણ કરેલા પ્રભુ શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને કહું છું. સરસ્વતીજી કઠપુતળી સમાન છે અને અંતર્યામી સ્વામી શ્રી રામચંદ્રજી કઠપુતળીને નચાવનાર સૂત્રધાર છે. પોતાનો ભક્ત જાણીને જે કવિ ઉપર તેઓ કૃપા કરે છે તેના હૃદયરૂપી આંગણામાં સરસ્વતીને તેઓ નચાવ્યા કરે છે. તે કૃપાળુ શ્રી રઘુનાથજીને હું પ્રણામ કરું છું અને તેમના નિર્મળ ગુણોની કથા કહું છું. કૈલાશ પર્વતોમાં શ્રેષ્ઠ અને પરમ રમણીય છે, જ્યાં શિવ પાર્વતીજી સદાય નિવાસ કરે છે. સિદ્ધ, તપસ્વી, યોગીગણ, દેવતા, કિન્નર અને મુનિઓનો સમૂહ એ જ પર્વત પર રહે છે. તે બધા મોટા પુણ્યાત્માઓ છે અને આનંદકંદ શ્રી મહાદેવજીની સેવા કરે છે. જે ભગવાન વિષ્ણુ અને મહાદેવજીથી વિમુખ છે અને જેમની ધર્મમાં પ્રીતિ નથી, તેવા લોકો સ્વપ્નમાં પણ ત્યાં જઈ શકતા નથી. એ પર્વત ઉપર એક વિશાળ વડનું ઝાડ છે, જે નિત્ય નવીન અને સર્વકાળમાં સુંદર રહે છે. ત્યાં 3 પ્રકારનો વાયુ વહેતો રહે છે અને તેની છાયા અતિ શીતળ રહે છે. તે શિવજીને વિશ્રામ કરવા માટેનું વૃક્ષ છે, જેને વેદોએ ગાયું છે. એક વખત પ્રભુ શ્રી શિવજી તે વૃક્ષની નીચે ગયા અને તેને જોઈને તેમના હૃદયમાં ઘણો જ આનંદ થયો. પોતાના હાથે વાઘાંબર પાથરી કૃપાળુ શિવજી સહજ સ્વભાવે જ ત્યાં બેસી ગયા. મોગરાના પુષ્પ, ચંદ્રમા અને શંખની જેમ એમનું શરીર ગૌર હતું. ઘણી લાંબી ભુજાઓ હતી અને મુનિઓના વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા હતા. તેમના ચરણ તાજા લાલ કમળ સમાન હતા. નખોની જ્યોતિ ભક્તોના હૃદયનો અંધકાર હરનારી હતી. સર્પ અને ભસ્મ એમના આભૂષણ હતા અને તે ત્રિપુરાસુરના શત્રુ શિવજીનું મુખ શરદ પૂર્ણિમાના ચંદ્રમાની શોભાને પણ હરનારું હતું. તેમના મસ્તક પર જટાઓનો મુગટ અને ગંગાજી શોભાયમાન હતા. કમળ સમાન મોટા મોટા નેત્રો હતા. તેમનો કંઠ શ્યામ હતો અને તેઓ સુંદરતાના ભંડાર હતા. તેમના મસ્તક પર બીજનો ચંદ્રમા શોભિત હતો.
કામદેવના શત્રુ શિવજી ત્યાં બેઠેલા એવા શોભિત થઈ રહ્યા હતા, જાણે શાંત રસ જ શરીર ધારણ કરીને બેઠો હોય. સારી તક જોઈને શિવ પત્ની માતા પાર્વતીજી તેમની પાસે ગયા. પોતાના પ્રિય પત્ની આવ્યા જાણી શિવજીએ તેમનો ઘણો આદર સત્કાર કર્યો. અને પોતાની ડાબી બાજુ બેસવાનું આસન આપ્યું. પાર્વતીજી પ્રસન્ન થઈને શિવજી પાસે બેસી ગયા. તેમને ગત જન્મની કથાનું સ્મરણ થયું. સ્વામીના હૃદયમાં વધુ પ્રેમ સમજી પાર્વતીજી હસીને પ્રિય વચન બોલ્યા. યાજ્ઞવલ્ક્યજી કહે છે કે જે કથા સર્વે લોકોનું હિત કરનારી છે તેને જ પાર્વતીજી પૂછવા ઈચ્છે છે. પાર્વતીજીએ કહ્યું, હે સંસારના સ્વામી, હે મારા નાથ, હે ત્રિપુરાસુરનો વધ કરનારા, આપનો મહિમા ત્રણેય લોકોમાં વિખ્યાત છે. ચર, અચર, નાગ, મનુષ્ય અને દેવતા સર્વે આપના ચરણ કમળોની સેવા કરે છે. હે પ્રભુ, આપ સમર્થ, સર્વજ્ઞ અને કલ્યાણ સ્વરૂપ છો. સર્વે કળાઓ અને ગુણોના ધામ છો અને યોગ, જ્ઞાન તથા વૈરાગ્યના ભંડાર છો. આપનું નામ શરણાગતોના માટે કલ્પવૃક્ષ છે. હે સુખના ભંડાર, જો આપ મારા પર પ્રસન્ન હો અને ખરેખર મને પોતાની દાસી માનતા હો તો હે પ્રભુ, આપ શ્રી રઘુનાથજીની અનેક પ્રકારની કથાઓ કહી મારું અજ્ઞાન દૂર કરો. જેમનું ઘર કલ્પવૃક્ષની નીચે હોય તે ભલા દરિદ્રતાથી ઉત્પન્ન દુઃખને શા માટે સહે? હે શશિભૂષણ, હે નાથ, હૃદયમાં આવો વિચાર કરી મારી બુદ્ધિના ભારે ભ્રમને દૂર કરો. હે પ્રભુ, જે પરમાર્થ તત્વના જ્ઞાતા અને વક્તા મુનિઓ છે તેઓ શ્રી રામચંદ્રજીને અનાદિ બ્રહ્મ કહે છે. તેમજ શેષ, સરસ્વતી, વેદ અને પુરાણ સર્વે શ્રી રઘુનાથજીના ગુણ ગાય છે. અને હે કામદેવના શત્રુ, આપ પણ દિવસ રાત આદરપૂર્વક રામ રામ જપ્યા કરો છો. એ રામ તે જ અયોધ્યાના રાજાના પુત્ર છે કે અજન્મા, નિર્ગુણ અને અલક્ષ્ય કોઈ બીજા રામ છે? જો તેઓ રાજપુત્ર છે તો બ્રહ્મ કેવી રીતે? અને જો બ્રહ્મ છે તો સ્ત્રીના વિરહમાં તેમની મતિ બાવરી કેવી રીતે થઈ ગઈ? એક બાજુ એમના એવા ચરિત્ર જોઈને અને બીજી બાજુ એમનો મહિમા સાંભળીને મારી બુદ્ધિ અત્યંત ભમી રહી છે. જો ઈચ્છા રહિત, વ્યાપક, સમર્થ બ્રહ્મ કોઈ અન્ય છે તો હે નાથ, મને તે સમજાવીને કહો. મને નાદાન સમજીને મનમાં ક્રોધ ન લાવો. જે રીતે મારો મોહ દૂર થાય તે જ કરો. મેં ગત જન્મમાં વનમાં શ્રી રામચંદ્રજીની પ્રભુતા જોઈ હતી, પરંતુ અત્યંત ભયથી વ્યાકુળ થવાના કારણે મેં તે વાત આપને ન સંભળાવી. તો પણ મારા મલિન મનને બોધ ન થયો. તેનું ફળ પણ મેં સારી રીતે મેળવી લીધું. અત્યારે પણ મારા મનમાં કંઈક સંશય છે. આપ કૃપા કરો. હું હાથ જોડીને વિનંતી કરું છું. હે પ્રભો, આપે તે વખતે મને ઘણી રીતે સમજાવી હતી, તો પણ મારો સંદેહ ન ગયો. હે નાથ, આવું વિચારીને મારા પર ક્રોધ ન કરો.
મને હવે પહેલા જેવો મોહ નથી. હવે તો મારા મનમાં રામકથા સાંભળવાની રુચિ છે. હે શેષનાગને અલંકાર રૂપમાં ધારણ કરનારા દેવતાઓના નાથ, આપ શ્રી રામચંદ્રજીના ગુણોની પવિત્ર કથા કહો. હું પૃથ્વી પર માથું ટેકવીને આપના ચરણોની વંદના કરું છું અને હાથ જોડીને વિનંતી કરું છું. આપ વેદોના સિદ્ધાંતને તારવીને શ્રી રઘુનાથજીના નિર્મળ યશનું વર્ણન કરો. જો કે સ્ત્રી હોવાના કારણે હું તે સાંભળવાની અધિકારીણી નથી, તો પણ હું મન, વચન અને કર્મથી આપની દાસી છું. સંત લોકો જ્યાં આર્ત અધિકારી પામે છે, ત્યાં ગૂઢ તત્વ પણ તેનાથી નથી છુપાવતા. હે દેવતાઓના સ્વામી, હું ઘણા જ આર્ત ભાવથી પૂછું છું. આપ મારા પર દયા કરીને શ્રી રઘુનાથજીની કથા કહો. પહેલા તો તે કારણ વિચારીને બતાવો કે જેથી નિર્ગુણ બ્રહ્મ સગુણ રૂપ ધારણ કરે છે. વળી હે પ્રભુ, શ્રી રામચંદ્રજીના અવતારની કથા કહો તથા તેમનું ઉદાર બાળચરિત્ર કહો. વળી જે રીતે તેમણે જાનકીજી સાથે વિવાહ કર્યો તે કથા કહો. અને પછી એ બતાવો કે તેમણે જે રાજ્યને છોડ્યું તો કયા દોષથી. હે નાથ, પછી તેમણે વનમાં રહીને જે અપાર ચરિત્રો કર્યા તથા જે રીતે રાવણને માર્યો તે કહો. હે સુખ સ્વરૂપ શંકર, વળી આપ તે બધી લીલાઓને કહો જે તેમણે રાજ્ય સિંહાસન પર આરૂઢ થઈને કરી હતી. હે કૃપાધામ, પછી તે અદ્ભુત ચરિત્ર કહો જે શ્રી રામચંદ્રજીએ કર્યું. તે રઘુકુળ શિરોમણી પ્રજા સહિત કેવી રીતે પોતાના ધામમાં ગયા. હે પ્રભુ, પછી આપ તે તત્વને સમજાવીને કહો જેની અનુભૂતિમાં જ્ઞાની મુનિગણ સદાય મગ્ન રહે છે. અને પછી ભક્તિ, જ્ઞાન, વિજ્ઞાન અને વૈરાગ્યનું વિભાગ સહિત વર્ણન કરો. આ સિવાય શ્રી રામચંદ્રજીના બીજા પણ જે અનેક રહસ્ય છે તે કહો. હે નાથ, આપનું જ્ઞાન અત્યંત નિર્મળ છે. હે પ્રભો, જે વાત મેં ના પણ પૂછી હોય, હે દયાળુ, તેને પણ આપ છુપાવી ન રાખશો. વેદોએ આપને ત્રણેય લોકોના ગુરુ કહ્યા છે. બીજા પામર જીવો આ રહસ્યને શું જાણે? પાર્વતીજીના સહજ, સુંદર અને કપટરહિત પ્રશ્નો શિવજીના મનને ખૂબ ગમી ગયા. શ્રી મહાદેવજીના હૃદયમાં બધા રામચરિત્ર આવી ગયા. પ્રેમના કારણે તેમનું શરીર પુલકિત થઈ ગયું અને નેત્રોમાં જળ ભરાઈ આવ્યા. શ્રી રઘુનાથજીનું રૂપ તેમના હૃદયમાં આવી ગયું, જેથી સ્વયં પરમાનંદ સ્વરૂપ શિવજીએ પણ અપાર સુખ મેળવ્યું. શિવજી બે ઘડી ધ્યાન રસમાં ડૂબી ગયા. પછી તેમણે મનને બહાર કાઢ્યું અને તે વખતે પ્રસન્ન થઈને શ્રી રઘુનાથજીનું ચરિત્ર વર્ણવવા લાગ્યા. જેને જાણ્યા વિના જૂઠું પણ સત્ય જણાય છે. જેમ વગર ઓળખીએ દોરડામાં સર્પનો ભ્રમ થઈ જાય છે, અને જેને જાણી લીધા પછી જગતનો એવી રીતે લોપ થઈ જાય છે, જેમ જાગ્યા પછી સ્વપ્નનો ભ્રમ જતો રહે છે. હું એ જ શ્રી રામચંદ્રજીના બાળ રૂપની વંદના કરું છું, જેમનું નામ જપવાથી બધી સિદ્ધિઓ સહજ પ્રાપ્ત થઈ જાય છે. મંગળના ધામ, અમંગળને હરનારા અને શ્રી દશરથજીના આંગણામાં રમનારા તે બાળરૂપ શ્રી રામચંદ્રજી મારા પર કૃપા કરો. ત્રિપુરાસુરનો વધ કરનારા શિવજી શ્રી રામચંદ્રજીને પ્રણામ કરીને આનંદથી ભરપૂર અમૃત સમાન વાણી બોલ્યા. હે ગિરિરાજ કુમારી પાર્વતી, તમે ધન્ય છો, ધન્ય છો.
તમારા જેવું કોઈ ઉપકારી નથી, કારણ કે તમે જે શ્રી રઘુનાથજીની કથાનો પ્રસંગ પૂછ્યો છે, જે કથા સમસ્ત લોકોને માટે જગતને પવિત્ર કરનાર ગંગાજી સમાન છે, તમે જગતના કલ્યાણને માટે જ પ્રશ્ન પૂછ્યા છે. તમે શ્રી રઘુનાથજીના ચરણોમાં સ્નેહ રાખનારા છો. હે પાર્વતી, મારા વિચારથી તો શ્રી રામચંદ્રજીની કૃપાથી તમારા અંતરમાં સ્વપ્નમાં પણ શોક, મોહ, સંદેહ અને ભ્રમ કશું જ નથી. વળી તમે આથી જ તે જૂની શંકા કરી છે કે આ પ્રસંગ કહેવા સાંભળવાથી સર્વેનું કલ્યાણ થશે. જેમણે પોતાના કાનોથી ભગવાનની કથા સાંભળી નથી, તેમના કાનના છિદ્રો સાપના દર સમાન છે. જેમણે પોતાના નેત્રોથી સંતોના દર્શન કર્યા નથી, તેમના તે નેત્રોની ગણતરી મોરના પીંછા પર દેખાતી નકલી આંખો જેવી છે. તેમના શીશ કડવી તુંબડી સમાન છે, જે શ્રી હરિ અને ગુરુના ચરણ કમળોમાં નમતા નથી. જેમણે ભગવાનની ભક્તિને પોતાના હૃદયમાં સ્થાન નથી આપ્યું, તે પ્રાણી જીવતા હોવા છતાં મરદા સમાન છે. જે જીભ શ્રી રામચંદ્રજીના ગુણોનું ગાન નથી કરતી, તે દેડકાની જીભ સમાન છે. એ હૃદય વજ્રના જેવું કઠોર અને નિષ્ઠુર છે, જે ભગવાનના ચરિત્ર સાંભળીને હર્ષિત થતું નથી. હે પાર્વતી, શ્રી રામચંદ્રજીની લીલા સાંભળો. તે દેવતાઓનું કલ્યાણ કરનારી અને દૈત્યોને વિશિષ્ટપણે મોહિત કરનારી છે. શ્રી રામચંદ્રજીની કથા કામધેનુ સમાન, સેવા કરવાથી સર્વે સુખો આપનારી છે, અને સત્ય પુરુષોનો સમાજ જ સર્વ દેવતાઓનો લોક છે. એમ જાણીને આને કોણ નહીં સાંભળે? શ્રી રામચંદ્રજીની કથા હાથની સુંદર તાળી છે, જે શંકારૂપી પક્ષીઓને ઉડાડી દે છે. વળી રામકથા કળિયુગરૂપી વૃક્ષને કાપવા માટેની કુહાડી છે. હે ગિરિરાજ કુમારી, તમે એને આદરપૂર્વક સાંભળો. વેદોએ શ્રી રામચંદ્રજીના સુંદર નામ, ગુણ, ચરિત્ર, જન્મ અને કર્મ સર્વે અગણિત કહ્યા છે. જે રીતે ભગવાન શ્રી રામચંદ્રજી અનંત છે, તે રીતે તેમની કથા, કીર્તિ અને ગુણ પણ અનંત છે. તો પણ તમારી અત્યંત પ્રીતિ જોઈને મેં જે કંઈ સાંભળ્યું છે અને જેવી મારી બુદ્ધિ છે તે મુજબ હું કહીશ. હે પાર્વતી, તમારો પ્રશ્ન સ્વાભાવિક જ સુંદર, સુખદાયક અને સંત સંમત છે, અને મને તો ઘણો જ ગમ્યો છે. પરંતુ હે પાર્વતી, એક વાત મને ગમી નથી, જો કે તે તમે મોહવશ થઈને જ કહી છે. તમે જે એમ કહ્યું કે તે રામ કોઈ બીજા છે, જેમને વેદો ગાય છે અને મુનિજનો જેમનું ધ્યાન ધરે છે. જે લોકો મોહરૂપી પિશાચ દ્વારા ગ્રસ્ત છે, પાખંડી છે, ભગવાનના ચરણોથી વિમુખ છે, અને જે સાચું જૂઠું કંઈ પણ જાણતા નથી, એવા અધમ મનુષ્યો જ આવી રીતે કહેતા સાંભળતા હોય છે. જેઓ અજ્ઞાની, મૂર્ખ, આંધળા અને ભાગ્યહીન છે, અને જેમના મનરૂપી દર્પણ પર વિષયરૂપી મેલ જામેલો છે, જેઓ વ્યભિચારી, કપટી અને ઘણા જ કુટિલ છે, અને જેમણે ક્યારેય સ્વપ્નમાં પણ સંત સમાજના દર્શન નથી કર્યા, અને જેમને પોતાના નફા નુકસાનની સૂધ જ નથી, તેઓ જ આવી વેદ વિરુદ્ધ વાતો કયા કરે છે.
જેમનું હૃદયરૂપી દર્પણ મેલું હોય અને જેઓ નેત્રોથી રહિત છે, તે બિચારા શ્રી રામચંદ્રજીનું રૂપ કેવી રીતે જુએ? જેમને નિર્ગુણ સગુણનો કંઈ પણ વિવેક નથી, જેઓ અનેક કપોળકલ્પિત વાતો બક્યા કરે છે, જેઓ શ્રી હરિની માયાને વશ થઈને જગતમાં જન્મ મૃત્યુના ચક્રમાં ભટકતા ફરે છે, તેઓ માટે કંઈ પણ કહી નાખવું અસંભવ નથી. જેમને વાયુનો રોગ થઈ ગયો હોય, જેઓ ભૂતને વશ થઈ ગયા છે અને જેઓ નશામાં ચૂર છે, તેવા લોકો વિચારીને વચન નથી બોલતા. જેમણે મહામોહરૂપી મદિરા પીધેલી હોય છે, તેમના કહ્યા પર કાન આપવા ન જોઈએ. પોતાના હૃદયમાં આમ વિચારીને સંશયને છોડી દો અને શ્રી રામચંદ્રજીના ચરણોને ભજો. હે પાર્વતી, ભ્રમરૂપી અંધકારનો નાશ કરવા માટે સૂર્યના કિરણો જેવા મારા વચનોને સાંભળો. સગુણ અને નિર્ગુણમાં કંઈ પણ ભેદ નથી. મુનિ, પુરાણ, પંડિત અને વેદ સર્વે એવું કહે છે. જે નિર્ગુણ, અરૂપ, અલખ અને અજન્મા છે, તે જ ભક્તોના પ્રેમવશ સગુણ થઈ જાય છે. જે નિર્ગુણ છે, તે જ સગુણ કેવી રીતે છે? જેમ જળ અને કરામાં ભેદ નથી, બંને જળ જ છે, તેવા જ નિર્ગુણ અને સગુણ એક જ છે. જેમનું નામ ભ્રમરૂપી અંધકારને ટાળવા માટે સૂર્ય છે, તેમના માટે મોહનો પ્રસંગ પણ કેમ કહી શકાય? શ્રી રામચંદ્રજી સચ્ચિદાનંદ સ્વરૂપ સૂર્ય છે. ત્યાં મોહરૂપી રાત્રિનો લવલેશ પણ નથી. તે સ્વભાવથી જ પ્રકાશરૂપ ભગવાન છે. ત્યાં તો વિજ્ઞાનરૂપી પ્રાતઃકાળ પણ નથી થતું. હર્ષ, શોક, જ્ઞાન, અજ્ઞાન, અહંતા અને અભિમાન આ સર્વે જીવના ધર્મ છે. શ્રી રામચંદ્રજી તો વ્યાપક બ્રહ્મ, પરમાનંદ સ્વરૂપ, પરાત્પર પ્રભુ અને પુરાણ પુરુષ છે. આ વાતને આખું જગત જાણે છે. જે પુરાણ પુરુષ છે, પ્રસિદ્ધ છે, પ્રકાશના ભંડાર છે, સર્વે રૂપોમાં પ્રકટ છે. જીવ, માયા અને જગત સર્વના સ્વામી છે. તે જ રઘુકુળમણિ શ્રી રામચંદ્રજી મારા સ્વામી છે. એમ કહીને શિવજીએ એમને શીશ નમાવ્યું. અજ્ઞાની મનુષ્ય પોતાના ભ્રમને તો સમજતા નથી અને તે મૂર્ખા પ્રભુ શ્રી રામચંદ્રજી પર તેનો આરોપ મૂકે છે. જેમ આકાશમાં વાદળાનો પડદો જોઈને કુવિચારી લોકો કહે છે કે વાદળાએ સૂર્યને ઢાંકી દીધો. જે મનુષ્ય આંખે આંગળી અડકાડીને જુએ તો તેને માટે તો બે ચંદ્રમા પ્રકટ ભાસે છે. હે પાર્વતી, શ્રી રામચંદ્રજીના વિશે આ રીતે મોહની કલ્પના કરવી એવું જ છે કે જેમ આકાશમાં અંધકાર, ધુમાડો અને ધૂળનું દેખાવું. વિષય, ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના દેવતા અને જીવાત્મા એ બધા એક એકની મદદથી ચેતન થાય છે. એ સૌના જ પરમ પ્રકાશક છે. એ જ અનાદિ બ્રહ્મ, અયોધ્યા નરેશ શ્રી રામચંદ્રજી છે. આ જગત પ્રકાશ્ય છે અને શ્રી રામચંદ્રજી એના પ્રકાશક છે. તે માયાના સ્વામી અને જ્ઞાન તથા ગુણોના ધામ છે. જેમની સત્તાથી મોહની મદદ પ્રાપ્ત કરી જડ માયા પણ સત્ય જેવી ભાસિત થાય છે.
જેમ છીપમાં ચાંદીના અને સૂર્યના કિરણોમાં જળની પ્રતીતિ થાય છે. જો કે આ પ્રતીતિ ત્રણેય કાળમાં ખોટી છે, તો પણ આ ભ્રમને કોઈ દૂર નથી કરી શકતું. આ રીતે આ સંસાર ભગવાનને આશ્રિત રહે છે. જો કે એ અસત્ય છે, તો પણ દુઃખ તો આપે જ છે. જે રીતે સ્વપ્નમાં કોઈ માથું કાપી લે તો જાગ્યા વિના તે દુઃખ દૂર નથી થતું. હે પાર્વતી, જેની કૃપાથી આ પ્રકારનો ભ્રમ મટી જાય છે, તે જ કૃપાળુ શ્રી રઘુનાથજી છે, જેમનો આદિ અને અંત કોઈ પામી શક્યું નથી. વેદોએ પોતાની બુદ્ધિથી અનુમાન કરીને આ રીતે ગાયું છે. તે પગ વિના જ ચાલે છે, વગર કાને સાંભળે છે, વગર હાથે અનેક પ્રકારના કામ કરે છે, વગર મુખે બધા રસોનો આનંદ લે છે, અને વગર વાણીએ બહુ યોગ્ય વક્તા પણ છે. તે શરીર વિનાય સ્પર્શ કરે છે, આંખો વિનાય જુએ છે, અને નાક વિનાય બધી ગંધને ગ્રહણ કરે છે. તે બ્રહ્મની કરણી બધી રીતે એવી અલૌકિક છે, જેનો મહિમા કદી નથી કહી શકાતો. જેમનું વેદો અને પંડિતો આ રીતે વર્ણન કરે છે, અને મુનિઓ જેમનું ધ્યાન ધરે છે, એ જ ભગવાને ભક્તોના હિત માટે દશરથ નંદન અયોધ્યાના સ્વામી રૂપે અવતાર લીધો છે. હે પાર્વતી, જેમના નામના બળથી કાશીમાં મરતા પ્રાણીઓને જોઈને હું તેને શોકરહિત કરી દઉં છું, એ જ મારા પ્રભુ રઘુશ્રેષ્ઠ શ્રી રામચંદ્રજી જડ ચેતનના સ્વામી અને બધાયના હૃદયનું જાણનાર છે. વિવશ થઈને પણ જેમનું નામ લેવાથી મનુષ્યોના અનેક જન્મોના કરેલા પાપ બળી જાય છે, વળી જે મનુષ્ય આદરપૂર્વક તેમનું સ્મરણ કરે છે, તે તો સંસાર રૂપી સમુદ્રને ગાયની ખરીથી બનેલા ખાડાને તરે તેમ પાર કરી જાય છે. હે પાર્વતી, એ જ પરમાત્મા શ્રી રામચંદ્રજી છે. તેમનામાં ભ્રમ છે. તમારું આવું કહેવું અત્યંત અનુચિત છે. આ પ્રકારનો સંશય મનમાં લાવતા જ મનુષ્યના જ્ઞાન, વૈરાગ્ય વગેરે બધાય સદ્ગુણોનો નાશ થઈ જાય છે. શિવજીના ભ્રમનાશક વચનોને સાંભળીને પાર્વતીજીના સર્વે કુતર્કોની રચના ટળી ગઈ. શ્રી રઘુનાથજીના ચરણોમાં તેમનો પ્રેમ અને વિશ્વાસ થઈ ગયો, અને કઠિન અશક્યતાઓ જતી રહી. વારંવાર સ્વામીના ચરણ કમળોને પકડીને અને પોતાના કમળ જેવા હાથ જોડીને પાર્વતીજી જાણે પ્રેમ રસમાં ઝબોળીને સુંદર વચન બોલ્યા. આપની ચંદ્રમાના કિરણો સમાન શીતળ વાણી સાંભળીને મારો અજ્ઞાન રૂપી શરદ ઋતુના તડકાનો ભારે તાપ મટી ગયો. આપે મારો સર્વ સંશય હરી લીધો. હવે શ્રી રામચંદ્રજીનું યથાર્થ સ્વરૂપ મારી સમજમાં આવી ગયું. હે નાથ, આપની કૃપાથી હવે મારો વિષાદ જતો રહ્યો, અને આપના ચરણોના અનુગ્રહથી હું સુખી થઈ ગઈ. જો કે સ્ત્રી હોવાના કારણે હું સ્વભાવથી જ મૂર્ખ અને જ્ઞાનહીન છું, તો પણ હવે આપ મને પોતાની દાસી જાણીને, હે પ્રભુ, જો આપ મારા પર પ્રસન્ન છો તો જે વાત મેં અગાઉ આપને પૂછી હતી તે જ કહો. આ સત્ય છે કે શ્રી રામચંદ્રજી બ્રહ્મ છે, ચિન્મય છે, અવિનાશી છે, સર્વેથી રહિત અને સર્વેની હૃદયરૂપી નગરીમાં નિવાસ કરનારા છે.
વળી હે નાથ, તેમણે મનુષ્ય શરીર કયા કારણે ધારણ કર્યું? હે ધર્મની ધજા ધારણ કરનારા પ્રભો, એ મને સમજાવીને કહો. પાર્વતીના અત્યંત નમ્ર વચન સાંભળીને અને શ્રી રામચંદ્રજીની કથામાં એમનો વિશુદ્ધ સ્નેહ જોઈને કામદેવના શત્રુ, સ્વાભાવિક રૂપે જ સુજ્ઞ, કૃપાનિધાન શિવજી ત્યારે મનમાં ઘણા જ હર્ષિત થયા અને અનેક પ્રકારે પાર્વતીની પ્રશંસા કર્યા પછી બોલ્યા. નવાહન પારાયણ પહેલો વિશ્રામ, માસ પારાયણ ચોથો વિશ્રામ. જય શ્રી રામ. હે પાર્વતી, નિર્મળ રામચરિત માનસની તે મંગળમય કથા સાંભળો, જે કાકભૂષુંડીએ વિસ્તારથી કહી અને પક્ષીઓના રાજા ગરુડજીએ સાંભળી હતી. તે શ્રેષ્ઠ સંવાદ જે રીતે થયો તે હું આગળ કહીશ. અત્યારે તમે શ્રી રામચંદ્રજીના અવતારનું પરમ સુંદર અને પવિત્ર ચરિત્ર સાંભળો. શ્રી હરિના ગુણ, નામ, કથા અને રૂપ સર્વે અપાર, અગણિત અને અસીમ છે. હે પાર્વતી, હું પોતાની બુદ્ધિ અનુસાર કહું છું, તમે આદરપૂર્વક સાંભળો. હે પાર્વતી, સાંભળો. વેદ શાસ્ત્રોએ શ્રી હરિના સુંદર, અગણિત અને નિર્મળ ચરિત્રોનું ગાન કર્યું છે. હરિનો અવતાર જે કારણથી થાય છે તે કારણ બસ આ જ છે એમ નથી કહી શકાતું. હે બુદ્ધિમતી, સાંભળો. અમારો મત તો એ છે કે બુદ્ધિ, મન અને વાણીથી શ્રી રામચંદ્રજીના વિષયમાં તર્ક નથી કરી શકાતો. તો પણ સંત, મુનિ, વેદ અને પુરાણ પોતપોતાની બુદ્ધિ અનુસાર જે કંઈ કહે છે અને જે કંઈ મારી સમજણમાં આવે છે, હે સુમુખી, એ જ કારણ હું તમને સંભળાવું છું. જ્યારે જ્યારે ધર્મનો હ્રાસ થાય છે અને નીચ અભિમાની રાક્ષસો વધી જાય છે અને તેઓ અન્યાય એવો કરે છે કે જેનું વર્ણન નથી થઈ શકતું, તથા બ્રાહ્મણ, ગાય, દેવતા અને પૃથ્વી કષ્ટ પામે છે, ત્યારે ત્યારે તે કૃપાનિધાન પ્રભુ જાત જાતના શરીર ધારણ કરીને સજ્જનોની પીડા હરે છે. તે અસુરોને મારીને દેવતાઓને સ્થાપિત કરે છે. પોતાના શ્વાસરૂપ વેદોની મર્યાદાનું રક્ષણ કરે છે અને જગતમાં પોતાનો નિર્મળ યશ પ્રસરાવે છે. શ્રી રામચંદ્રજીના અવતારનું આ કારણ છે. એ જ યશને ગાઈ ગાઈને ભક્તજનો ભવસાગરને તરી જાય છે. કૃપાસાગર ભગવાન ભક્તોના હિત માટે શરીર ધારણ કરે છે. શ્રી રામચંદ્રજીના જન્મ લેવાના અનેક કારણ છે, જે એક એકથી ચઢિયાતા અને વિચિત્ર છે. હે સુંદર બુદ્ધિવાળા ભવાની, હું તેમના 2-1 જન્મોનું વિસ્તારથી વર્ણન કરું છું. તમે સાવધાન થઈને સાંભળો. શ્રી હરિના જય અને વિજય 2 પ્રિય દ્વારપાળ છે, જેમને સર્વે કોઈ જાણે છે. તે બંને ભાઈઓએ બ્રાહ્મણના શાપથી અસુરોનું તામસી શરીર પ્રાપ્ત કર્યું. એકનું નામ હતું હિરણ્યકશિપુ અને બીજાનું હિરણ્યાક્ષ. તેઓ દેવરાજ ઇન્દ્રના ગર્વને ઉતારનારા આખા જગતમાં પ્રસિદ્ધ થયા. તેઓ યુદ્ધમાં વિજય મેળવનારા વિખ્યાત વીર હતા. તેમનામાંથી એકને ભગવાને વરાહનો દેહ ધારણ કરીને માર્યો. પછી બીજાનો નૃસિંહ રૂપ ધારણ કરીને વધ કર્યો અને પોતાના ભક્ત પ્રહલાદનો ઉત્તમ યશ પ્રસરાવ્યો.
તે જ પછીથી દેવતાઓને જીતનારા તથા મોટા યોદ્ધા રાવણ અને કુંભકર્ણ નામના ઘણા બળવાન અને મહાવીર રાક્ષસ થયા, જેમને આખું જગત જાણે છે. ભગવાનના થકી મરાયા હોવા છતાં તેઓ એટલા માટે મુક્ત ન થયા કે બ્રાહ્મણના વચનનું પ્રમાણ 3 જન્મ માટેનું હતું. એટલે ફરી એક વખત તેમના કલ્યાણ માટે ભક્ત પ્રેમી ભગવાને ફરીથી અવતાર લીધો. ત્યારે તે અવતારમાં કશ્યપ અને અદિતિ તેમના માતા પિતા થયા, જે દશરથ અને કૌશલ્યાના નામથી પ્રસિદ્ધ થયા. એક કલ્પમાં આ રીતે અવતાર લઈને તેમણે સંસારમાં પવિત્ર લીલાઓ કરી. એક કલ્પમાં જલંધર દૈત્યથી યુદ્ધમાં હારી જવાના લીધે સર્વે દેવતાઓને દુઃખી થયેલા જોઈને શિવજીએ તેની સાથે મોટું ઘોર યુદ્ધ કર્યું. પણ તે મહાબલી દૈત્ય માર્યો મરાતો ન હતો. તે દૈત્યરાજની સ્ત્રી પરમ સતી હતી. તેના પ્રતાપથી ત્રિપુરાસુરનો વિનાશ કરનારા શિવજી પણ તે દૈત્યને જીતી ન શક્યા. પ્રભુએ છળથી એ સ્ત્રીના વ્રતનો ભંગ કરી દેવતાઓનું કાર્ય કર્યું. જ્યારે તે સ્ત્રીએ આ રહસ્ય જાણ્યું ત્યારે તેણીએ ક્રોધ કરીને ભગવાનને શાપ આપ્યો. લીલાઓના ભંડાર કૃપાળુ હરિએ તે સ્ત્રીના શાપને પ્રામાણ્ય આપ્યું. તે જ જલંધર તે કલ્પમાં રાવણ થયો, જેને શ્રી રામચંદ્રજીએ યુદ્ધમાં મારીને પરમપદ આપ્યું. એક જન્મનું કારણ એ હતું જેથી શ્રી રામચંદ્રજીએ મનુષ્ય દેહ ધારણ કર્યો. હે ભરદ્વાજ મુનિ, સાંભળો. પ્રભુના પ્રત્યેક અવતારની કથાનું કવિઓએ અનેક પ્રકારે વર્ણન કર્યું છે. એક વખત નારદજીએ શાપ આપ્યો, તેથી એક કલ્પમાં તેમના માટે અવતાર થયો. આ વાત સાંભળી પાર્વતીજી ઘણા ચકિત થયા અને બોલ્યા કે નારદજી તો વિષ્ણુ ભક્ત અને જ્ઞાની છે. મુનિએ ભગવાનને શાપ કયા કારણથી આપ્યો? લક્ષ્મીપતિ ભગવાને એમનો કયો અપરાધ કર્યો હતો? હે શંકરજી, તે કથા મને કહો. મુનિ નારદના મનમાં મોહ થવો ઘણા આશ્ચર્યની વાત છે. ત્યારે મહાદેવજીએ હસીને કહ્યું, ન કોઈ જ્ઞાની છે ન મૂર્ખ. શ્રી રઘુનાથજી જ્યારે જેને જેવો કરે છે તે જ ક્ષણે તે તેવો જ થઈ જાય છે. યાજ્ઞવલ્ક્યજી કહે છે, હે ભરદ્વાજ, હું શ્રી રામચંદ્રજીના ગુણોની કથા કહું છું, તમે આદરથી સાંભળો. તુલસીદાસજી કહે છે, માન અને મદને છોડીને આવાગમનનો નાશ કરનારા રઘુનાથજીને ભજો. હિમાલય પર્વતમાં એક મોટી પવિત્ર ગુફા હતી. તેના સમીપે જ સુંદર ગંગાજી વહેતી હતી. તે પરમ પવિત્ર સુંદર આશ્રમ જોવામાં નારદજીના મનને ઘણો જ રમણીય લાગ્યો. પર્વત, નદી અને વનના વિભાગોને જોઈને નારદજીને લક્ષ્મીકાંત ભગવાનના ચરણોમાં સ્નેહ થઈ ગયો. ભગવાનનું સ્મરણ કરતા જ તેઓના શાપની ગતિ રોકાઈ ગઈ અને સ્વાભાવિક રૂપે જ મન નિર્મળ હોવાથી તેમને સમાધિ લાગી ગઈ. નારદ મુનિની આ તપોમયી સ્થિતિ જોઈને દેવરાજ ઇન્દ્ર ડરી ગયો. તેણે કામદેવને બોલાવીને તેનો આદર સત્કાર કર્યો અને કહ્યું કે મારા હિત માટે તમે પોતાના સહાયકો સહિત નારદની સમાધિ ભંગ કરવા માટે જાઓ. આ સાંભળીને મીન ધ્વજ કામદેવ મનમાં હર્ષ પામીને ચાલ્યો. ઇન્દ્રના મનમાં એવો ભય ઉત્પન્ન થયો કે દેવર્ષિ નારદ મારી અમરાવતીનું રાજ્ય ઈચ્છે છે.
જગતમાં જે કામી અને લોભી હોય છે તે કુટિલ કાગડાની જેમ બધાથી બીવે છે. જેમ મૂર્ખ કૂતરો સિંહને જોઈને સૂકું હાડકું લઈને નાસે અને તે મૂર્ખ એમ સમજે કે ક્યાંક તે હાડકાને સિંહ જૂઠવી ન લે, તેવી જ રીતે ઇન્દ્રને લાજ ન આવી. જ્યારે કામદેવ તે આશ્રમમાં ગયો ત્યારે તેણે પોતાની માયાથી ત્યાં વસંત ઋતુને ઉત્પન્ન કરી. જાત જાતના વૃક્ષો પર રંગબેરંગી ફૂલ ખીલી ગયા. તેમના પર કોયલો ટહુકવા લાગી અને ભમરા ગુંજન કરવા લાગ્યા. કામાગ્નિને ભડકાવનાર 3 પ્રકારનો રમણીય વાયુ વાવા લાગ્યો. રંભા આદિ નવ યૌવના બધીય દેવાંગનાઓ જે સર્વે કામકળાઓમાં પ્રવીણ હતી, તેઓ અનેક પ્રકારે તાનોના તરંગો સાથે ગાવા લાગી અને હાથમાં દડા લઈને અનેક પ્રકારની રમતો રમવા લાગી. કામદેવ પોતાના આ સહાયકોને જોઈને ઘણો પ્રસન્ન થયો અને પછી તેણે અનેક પ્રકારના માયાજાળ કર્યા. પરંતુ કામદેવની કોઈ પણ કળા નારદ મુનિ પર અસર ન કરી શકી. ત્યારે તે પાપી કામદેવ પોતાના જ ભયથી ડરી ગયો. લક્ષ્મીપતિ ભગવાન જેના મોટા રક્ષક હોય, ભલા એની મર્યાદાને કોણ દબાવી શકે છે? ત્યારે પોતાના સહાયકો સહિત કામદેવે ઘણા ડરીને અને પોતાના મનમાં હાર સ્વીકારીને ઘણા જ આર્ત વચન કહેતા મુનિના ચરણોને પકડી લીધા. નારદજીના મનમાં સહેજ પણ ક્રોધ ન આવ્યો. તેમણે પ્રિય વચન કહીને કામદેવને સંતુષ્ટ કર્યા. ત્યારે મુનિના ચરણોમાં શીશ નમાવીને અને એમની આજ્ઞા મેળવી કામદેવ પોતાના સહાયકો સહિત પાછો ફર્યો. દેવરાજ ઇન્દ્રની સભામાં જઈને તેણે મુનિની સુશીલતા અને પોતાના કરતૂત સર્વે કહ્યા, જે સાંભળીને સર્વેના મનમાં આશ્ચર્ય થયું અને તેઓએ મુનિની પ્રશંસા કરીને શ્રી હરિને શીશ નમાવ્યું. પછી નારદજી શિવજીની પાસે ગયા. તેમના મનમાં એ વાતનો અહંકાર થયો કે મેં કામદેવને જીતી લીધો. તેમણે કામદેવના ચરિત્ર શિવજીને સંભળાવ્યા અને મહાદેવજીએ નારદજીને અત્યંત પ્રિય જાણીને આ પ્રમાણે શિખામણ આપી. હે મુનિ, હું તમને વારંવાર વિનંતી કરું છું કે જે રીતે આ કથા તમે મને સંભળાવી છે તે પ્રમાણે ભગવાન શ્રી હરિને કદીએ સંભળાવશો નહીં. ચર્ચા પણ થાય તોય એને છુપાવી રાખજો. જો કે શિવજીએ આ હિતની શિખામણ આપી પણ નારદજીને તે ઠીક ન લાગી. હે ભરદ્વાજ, હરિની ઈચ્છા બળવાન છે, એનું કૌતુક સાંભળો. શ્રી રામચંદ્રજી જે કરવા ઈચ્છે છે તે જ થાય છે. એવો કોઈ નથી કે જે તેમના વિરુદ્ધ કરી શકે. શ્રી શિવજીના વચન નારદજીના મનને ઠીક ન લાગ્યા. ત્યારે તેઓ ત્યાંથી બ્રહ્મલોક જવા ઉપડ્યા. એક વખત ગાન વિદ્યામાં નિપુણ મુનિનાથ નારદજી હાથમાં સુંદર વીણા લઈ હરિગુણ ગાતા ગાતા ક્ષીરસાગરે ગયા, જ્યાં વેદોના મસ્તક સ્વરૂપ લક્ષ્મી નિવાસ ભગવાન નારાયણ રહે છે. રમા નિવાસ ભગવાન ઉઠીને ઘણા આનંદથી તેમને મળ્યા અને નારદજીના સાથે આસન પર બેસી ગયા. ચરાચરના સ્વામી ભગવાન હસીને બોલ્યા, હે મુનિ, આજે આપે ઘણા દિવસે દયા કરી. જોકે શ્રી શિવજીએ તેમને અગાઉથી જ ના પાડી હતી, છતાંય નારદજીએ કામદેવનું આખું ચરિત્ર ભગવાનને કહી સંભળાવ્યું. શ્રી રઘુનાથજીની માયા ઘણી જ પ્રબળ છે. જગતમાં એવું કોણ જન્મ્યું છે જેને તે મોહિત ન કરી દે. ભગવાન વૃક્ષ મોહ કરીને કોમળ વચન બોલ્યા.
હે મુનિરાજ, આપનું સ્મરણ કરવાથી બીજાના મોહ, કામ, મદ અને અભિમાન મટી જાય છે. તો પછી આપના માટે તો કહેવું જ શું? હે મુનિ, સાંભળો. મોહ તો એના મનમાં હોય છે જેના હૃદયમાં જ્ઞાન વૈરાગ્ય નથી. આપ તો બ્રહ્મચર્ય વ્રતમાં તત્પર અને ઘણા ધીર બુદ્ધિ છો. ભલા શું આપને પણ કામદેવ સતાવી શકે છે? નારદજીએ અભિમાન સાથે કહ્યું, હે ભગવાન, આ બધી આપની કૃપા છે. કરુણાનિધાન ભગવાને મનમાં વિચારી જોયું કે આમના મનમાં ગર્વના ભારે વૃક્ષનું અંકુર ઉત્પન્ન થઈ ગયું છે. હું એને તરત જ ઉખાડી નાખીશ, કેમ કે સેવકોનું હિત કરવું એ અમારું પ્રણ છે. હું અવશ્ય તે ઉપાય કરીશ જેનાથી મુનિનું કલ્યાણ અને મારો ખેલ થાય. ત્યાર પછી નારદજી ભગવાનના ચરણોમાં માથું નમાવી ચાલ્યા. તેમના હૃદયમાં અભિમાન વધુ વધી ગયું. ત્યારે લક્ષ્મીપતિ ભગવાને પોતાની માયાને પ્રેરિત કરી. હવે તેની કઠણ કરણી સાંભળો. તેણે માર્ગમાં 100 યોજનનું એક નગર રચ્યું. તે નગરની જાત જાતની રચનાઓ લક્ષ્મી નિવાસ ભગવાન વિષ્ણુના નગર વૈકુંઠથી પણ અધિક સુંદર હતી. તે નગરમાં એવા સુંદર નરનારી વસતા હતા જાણે ઘણા બધા કામદેવ અને રતિએ જ મનુષ્ય દેહ ધારણ કર્યો હોય. તે નગરમાં શીલનિધિ નામે રાજા રહેતો હતો, જેને ત્યાં અસંખ્ય ઘોડા, હાથી અને સેનાના સમૂહ હતા. તેનો વૈભવ અને વિલાસ 100 ઇન્દ્રો સમાન હતો. તે રૂપ, તેજ, બળ ને નીતિનો ધામ હતો. તેને વિશ્વમોહિની નામે એક એવી રૂપમતી કન્યા હતી જેના રૂપને જોઈને લક્ષ્મીજી પણ મોહિત થઈ જાય. આ બધા ગુણોની ખાણ ભગવાનની માયા જ હતી. તેની શોભાનું વર્ણન કેવી રીતે કરી શકાય? તે રાજકુમારી સ્વયંવર કરી રહી હતી, તેથી ત્યાં અગણિત રાજા આવેલા હતા. કૌતુકી મુનિ નારદજી તે નગરમાં ગયા અને તેમણે નગરવાસીઓને સર્વે હાલ પૂછ્યો. બધા સમાચાર સાંભળીને તેઓ રાજાના મહેલમાં આવ્યા. રાજાએ પૂજા કરીને મુનિને આસન ઉપર બેસાડ્યા. પછી રાજાએ રાજકુમારીને લાવી નારદજીને દેખાડી અને પૂછ્યું કે હે નાથ, આપ આપના અંતરમાં વિચારી આના સર્વે ગુણ દોષ કહો. એના રૂપને જોઈ મુનિ વૈરાગ્ય ભૂલી ગયા અને ઘણીવાર સુધી તેની તરફ જોતા જ રહ્યા. તેના લક્ષણો જોઈને મુનિ સ્વયં પોતાને પણ ભૂલી ગયા અને હૃદયમાં હર્ષિત થયા, પણ પ્રકટ રૂપે તે લક્ષણોને ન કહ્યા. લક્ષણોને વિચારી તે મનોમન કહેવા લાગ્યા કે જે આને વર્ષે તે અમર થઈ જશે અને રણભૂમિમાં કોઈ તેને જીતી નહીં શકે. આ શીલનિધિની કન્યા જેને વર્ષે સર્વે ચર અચર જીવો તેની સેવા કરશે. બધા લક્ષણોનો વિચાર કરી મુનિએ પોતાના હૃદયમાં છુપાવી રાખ્યા અને રાજાને પોતાના તરફથી બનાવી કહી દીધા. રાજાને કન્યાના સુલક્ષણો કહી નારદજી ચાલી નીકળ્યા. પરંતુ તેમના મનમાં આ એક ચિંતા હતી કે હું જઈને વિચારીને હવે એવો ઉપાય કરું જેથી આ કન્યા મને જ વરે. આ સમયે જપ તપથી કંઈ થઈ શકશે નહીં. હે વિધાતા, મને આ કન્યા કેવી રીતે મળશે? આવા સમયે તો પરમ શોભા અને સુંદર રૂપ જોઈએ, જેને જોઈ રાજકુમારી મારા પર રીઝી જાય
અને જયમાળા મારા ગળામાં પહેરાવે. એક કામ કરું કે ભગવાન પાસેથી સુંદરતા માંગું. પણ ભાઈ, એમની પાસે જવામાં તો ઘણું મોડું થઈ જાય. પરંતુ શ્રી હરિના જેવું મારું હિત ચાહનારું કોઈ નથી. તેથી આ સમયે તે જ મારા સહાયક થાવ. તે વખતે નારદજીએ ભગવાનને ઘણી રીતે વિનંતી કરી. ત્યારે લીલામય કૃપાળુ પ્રભુ ત્યાં જ પ્રકટ થઈ ગયા. સ્વામીને જોઈને નારદજીના નેત્ર શીતળ થઈ ગયા અને તેઓ મનમાં ઘણા જ પ્રસન્ન થયા કે હવે તે કામ બની જ જશે. નારદજીએ બહુ જ આર્ત થઈને આખી કથા કહી સંભળાવી અને પ્રાર્થના કરી કે કૃપા કરો અને મારા સહાયક બનો. હે પ્રભો, આપ આપનું રૂપ મને આપો. બીજી કોઈ રીતે હું તે રાજકન્યાને નહીં મેળવી શકું. હે નાથ, જે રીતે મારું હિત થાય આપ તે શીઘ્ર કરો. હું આપનો દાસ છું. પોતાની માયાનું વિશાળ બળ જોઈ દીન દયાળુ ભગવાન મનમાં ને મનમાં હસીને બોલ્યા, હે નારદજી, સાંભળો. જે રીતે તમારું પરમ હિત થશે અમે તે જ કરીશું, અન્ય કશું નહીં. અમારું વચન અસત્ય નથી હોતું. હે યોગી મુનિ, સાંભળો. રોગથી વ્યાકુળ રોગી કુપથ્ય માગે તો વૈદ્ય એને આપતો નથી. તે રીતે મેં પણ તમારું હિત કરવાનું નક્કી કરી લીધું છે. એમ કહીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. ભગવાનની માયાને વશીભૂત થયેલા મુનિ એવા મૂઢ થઈ ગયા કે તે ભગવાનની અગૂઢ વાણીને પણ ન સમજી શક્યા. ઋષિરાજ નારદજી તરત જ જ્યાં સ્વયંવરની ભૂમિ બનાવવામાં આવી હતી ત્યાં પહોંચ્યા. રાજાઓ ખૂબ બની ઠનીને સમાજ સહિત પોતપોતાના આસનો પર બેઠા હતા. નારદ મુનિ મનમાં ને મનમાં પ્રસન્ન થઈ રહ્યા હતા કે મારું રૂપ ઘણું સુંદર છે. મને છોડી કન્યા ભૂલથી પણ બીજાને નહીં વરે. કૃપાનિધાન ભગવાને મુનિના કલ્યાણને માટે તેમને એવા કુરૂપ બનાવી દીધા કે જેનું વર્ણન થઈ શકતું નથી. પણ આ ચરિત્ર કોઈ પણ જાણી ન શક્યું. બધાએ એમને નારદ જ જાણીને પ્રણામ કર્યા. ત્યાં શિવજીના ગણ પણ હતા. તેઓ બધો ભેદ જાણતા હતા અને બ્રાહ્મણનો વેશ બનાવી બધી લીલા નિહાળતા ફરતા હતા. તેઓ પણ ઘણા આનંદી હતા. નારદજી પોતાના હૃદયમાં રૂપનું મોટું અભિમાન લઈને જે સમાજ પંક્તિમાં જઈને બેઠા હતા, શિવજીના આ બંને ગણો પણ ત્યાં બેસી ગયા. બ્રાહ્મણના વેશમાં હોવાના લીધે તેમની આ ચાલને કોઈ ન જાણી શક્યું. તેઓ નારદજીને સંભળાવીને વ્યંગ વચન કહેતા હતા. ભગવાને આમને શ્રેષ્ઠ સુંદરતા આપી છે. તેમની શોભા જોઈને રાજકુમારી રીઝી જ જશે અને હરિ જાણીને એમને વિશિષ્ટપણે વરસે. નારદ મુનિને મોહ થઈ રહ્યો હતો, કેમ કે એમનું મન માયાને વશમાં હતું. શિવજીના ગણો ઘણા પ્રસન્ન થઈ હસી રહ્યા હતા. મુનિ જોકે તેમની અટપટી વાતો સાંભળી રહ્યા હતા, પરંતુ બુદ્ધિ બ્રહ્મા તરબોળ થયેલી હોવાને લીધે તે વાતો એમની સમજણમાં આવતી ન હતી. તેમની વાતોને તેઓ પોતાની પ્રશંસા સમજી રહ્યા હતા. આ વિશેષ ચરિત્રને અન્ય કોઈએ ન જાણ્યું. કેવળ રાજકન્યાએ નારદજીનું તે રૂપ જોયું. તેમનું વાંદરા જેવું મોં અને ભયંકર શરીર જોતાં જ કન્યાના હૃદયમાં ક્રોધ ઉત્પન્ન થઈ ગયો. પછી રાજકુમારી સખીઓને સાથે લઈને એ રીતે ચાલી
કે જાણે રાજહંસીની ચાલી રહી હોય. તે પોતાના કમળ જેવા હાથોમાં જયમાળા લઈને બધા રાજાઓને નિહાળતી ફરવા લાગી. જે બાજુ નારદજી રૂપના ગર્વમાં ફૂલાઈને બેઠા હતા તે બાજુ એણે ભૂલથી પણ ન જોયું. નારદ મુનિ વારંવાર ઉશ્કેરાય છે અને બેચેન બને છે. તેમની દશા જોઈને શિવજીના ગણ મલકાય છે. કૃપાળુ ભગવાન પણ રાજાનું શરીર ધારણ કરીને ત્યાં જઈ પહોંચ્યા. રાજકુમારીએ હર્ષિત થઈને એમના ગળામાં જયમાળા પહેરાવી દીધી. લક્ષ્મી નિવાસ ભગવાન રાજકુમારીને લઈ ગયા. બધી રાજમંડળી નિરાશ થઈ ગઈ. મોહના લીધે મુનિની બુદ્ધિ નાશ પામી હતી. તેથી તેઓ રાજકુમારીને ગયેલી જાણી ઘણા જ વ્યાકુળ થઈ ગયા. જાણે કે ગાંઠમાંથી છૂટીને મણી ક્યાંક પડી ગયો હોય. ત્યારે શિવજીના ગણોએ હસીને કહ્યું, જઈને દર્પણમાં પોતાનું મોઢું તો જુઓ. આમ કહીને તે બંને અત્યંત ભયભીત થઈને નાઠા. મુનિએ જળમાં નિરખીને પોતાનું મુખ જોયું. પોતાનું રૂપ જોઈને તેમનો ક્રોધ ઘણો વધી ગયો. તેમને શિવજીના તે ગણોને અત્યંત કઠોર શાપ આપ્યો. તમે બંને કપટી અને પાપી રાક્ષસ બની જાઓ. તમે અમારી મશ્કરી કરી તેનું ફળ ચાખો. વળી હવે કોઈ મુનિની મશ્કરી કરી જોજો. મુનિએ ફરીથી જળમાં જોયું તો તેમને પોતાનું અસલ રૂપ પ્રાપ્ત થઈ ગયું હતું. તો પણ તેમને સંતોષ ન થયો. તેમના હોઠ ફડકી રહ્યા હતા અને મનમાં ક્રોધ ભરેલો હતો. તરત જ તેઓ ભગવાન કમળાપતિ પાસે ચાલ્યા. મનમાં વિચારતા જતા હતા, જઈને કાં તો શાપ આપીશ કાં તો પ્રાણ આપી દઈશ. તેમણે જગતમાં મારી હાંસી કરાવી. દૈત્યોના શત્રુ ભગવાન હરિ તેમને માર્ગમાં વચ્ચે જ મળી ગયા. સાથે લક્ષ્મીજી અને તે જ રાજકુમારી હતા. દેવતાઓના સ્વામી ભગવાને મધુર વાણીમાં કહ્યું, હે મુનિ, વ્યાકુળની જેમ ક્યાં ચાલ્યા? આ શબ્દો સાંભળતા જ નારદને ઘણો ક્રોધ આવ્યો. માયાથી વશીભૂત થયેલા હોવાને લીધે મનમાં ભાન ન રહ્યું. મુનિએ કહ્યું, તમે અન્યોની સંપદા નથી જોઈ શકતા. તમને ઈર્ષ્યા અને કપટ ઘણું છે. સમુદ્ર મથતી વખતે તમે શિવજીને બાવરા બનાવી દીધા અને દેવતાઓને પ્રેરણા કરી તેમને વિષપાન કરાવડાવ્યું. અસુરોને મદિરા અને શિવજીને વિષ આપીને તમે સ્વયં સુંદર લક્ષ્મી અને કૌસ્તુભ મણી લઈ લીધા. તમે ઘણા દગાબાજ અને સ્વાર્થી છો. સદાય કપટનો વ્યવહાર કરો છો. તમે પરમ સ્વતંત્ર છો. માથે તો કોઈ છે જ નહીં. એથી જ્યારે જે મનને ગમે છે સ્વચ્છંદતાથી તે જ કરો છો. સારાને ખોટું અને ખોટાને સારું કરી નાખો છો. હૃદયમાં હર્ષ વિષાદ કશું જ નથી લાવતા. બધાને છેતરી છેતરીને પારખી લીધા છે અને અત્યંત નિડર થઈ ગયા છો. એટલે છેતરવાના કાર્યમાં મનમાં સદાય ઉત્સાહ રહે છે. શુભ અશુભ કર્મો તમને વિઘ્ન નથી કરતા. અત્યાર સુધી તમને કોઈએ સીધા દોર કર્યા નથી. આ વખતે તમે મોટા ઘેર ભેટ મોકલી છે. મારા જેવા જોરાવર માણસને છંછેડ્યો છે. તેથી પોતાની કરણીનું ફળ અવશ્ય પામશો. જે શરીરને ધારણ કરી તમે મને ઠગ્યો છે, તમે પણ એ જ શરીર ધારણ કરો. આ મારો શાપ છે. તમે અમારું રૂપ વાંદરા જેવું બનાવી દીધું હતું. તેથી વાંદરા જ તમારી સહાય કરશે. હું જે સ્ત્રીને ઈચ્છતો હતો તેનાથી મારો વિયોગ કરાવી તમે મારું મોટું અહિત કર્યું છે. તેથી તમે પણ સ્ત્રીના વિયોગથી દુઃખી થશો. શાપને માથા પર ચડાવી હૃદયથી પ્રસન્ન થતા પ્રભુએ નારદજીને ઘણી વિનંતી કરી.
અને પછી કૃપા નિધાન ભગવાને પોતાની માયાની પ્રબળતાને ખેંચી લીધી. જ્યારે ભગવાને પોતાની માયાને હટાવી લીધી ત્યારે ત્યાં ન લક્ષ્મી રહ્યા કે ન રાજકુમારી. ત્યારે મુનિએ અત્યંત ભયભીત થઈને શ્રી હરિના ચરણ પકડી લીધા અને કહ્યું, હે શરણાગતના દુઃખોને હરનારા, મારી રક્ષા કરો. હે કૃપાળુ, મારો શાપ મિથ્યા થઈ જાય. ત્યારે દીનજનો પર દયા કરનારા ભગવાને કહ્યું કે આ બધું મારી જ ઈચ્છાથી થયું છે. મુનિએ કહ્યું, મેં આપને અનેક અયોગ્ય વચનો કહ્યા, મારા પાપ કેમ મટશે? ભગવાને કહ્યું, જઈને શંકર સતનામનો જાપ કરો. તેથી અંતરમાં તુરત જ શાંતિ થશે. શિવજીના સમાન મને કોઈ પ્રિય નથી. આ વિશ્વાસને ભૂલથી પણ છોડશો નહીં. હે મુનિ, શિવજી જેના પર કૃપા નથી કરતા તે મારી ભક્તિ નથી પામતા. હૃદયમાં આવો નિશ્ચય કરી જઈને પૃથ્વી પર વિચરો. હવે મારી માયા તમારા સમીપ આવશે નહીં. અનેક રીતે મુનિને સમજાવી પટાવી પ્રભુ અંતર્ધાન થઈ ગયા અને નારદજી શ્રી રામચંદ્રજીના ગુણોનું ગાન કરતા સત્યલોક તરફ ચાલ્યા. શિવજીના ગણોએ જ્યારે મુનિને મોહરહિત અને ઘણા પ્રસન્ન થઈને માર્ગમાં જતા જોયા ત્યારે તેઓ અત્યંત ભયભીત થઈને નારદજી પાસે આવ્યા અને તેમના ચરણો પકડી દીન વચન બોલ્યા, હે મુનિરાજ, અમે બ્રાહ્મણો નથી, શિવજીના ગણ છીએ. અમે મોટો અપરાધ કર્યો જેનું ફળ અમને મળી ગયું. હે કૃપાળુ, હવે શાપ દૂર કરવાની કૃપા કરો. દીનો પર દયા કરનારા નારદજીએ કહ્યું, તમે બંને જઈને રાક્ષસ થઈ જાઓ. તમને મહાન ઐશ્વર્ય, તેજ અને બળની પ્રાપ્તિ થાય. તમે પોતાની ભુજાઓના બળથી જ્યારે આખા વિશ્વને જીતી લેશો ત્યારે ભગવાન વિષ્ણુ મનુષ્યનું શરીર ધારણ કરશે. યુદ્ધમાં શ્રી હરિના હાથે તમારું મૃત્યુ થશે, જેથી તમે મુક્ત થઈ જશો અને ફરી સંસારમાં જન્મ નહીં થાય. તે બંને મુનિના ચરણોમાં શીશ નમાવી ચાલ્યા અને કાળક્રમે રાક્ષસ બન્યા. દેવતાઓને પ્રસન્ન કરનારા, સજ્જનોને સુખ આપનારા અને પૃથ્વીનો ભાર હરણ કરનારા ભગવાને એક કલ્પમાં આ જ કારણે મનુષ્યનો અવતાર લીધો હતો. આ રીતે ભગવાનના અનેક સુંદર, સુખદાયક અને અલૌકિક જન્મ અને કર્મ છે. પ્રત્યેક કલ્પમાં જ્યારે જ્યારે ભગવાન અવતાર લે છે અને અનેક પ્રકારની સુંદર લીલાઓ કરે છે ત્યારે ત્યારે મુનીશ્વરોએ પરમ પવિત્ર કાવ્ય રચના કરીને તેમની કથાઓનું ગાન કર્યું છે અને જાત જાતના અનુપમ પ્રસંગોનું વર્ણન કર્યું છે, જેને સાંભળીને સમજદાર લોકો આશ્ચર્ય નથી પામતા. શ્રી હરિ અનંત છે, તેમનો કોઈ પાર નથી પામી શકતા અને એમની કથા પણ અનંત છે. બધા સંતજનો તેને ઘણી રીતે કહે સાંભળે છે. શ્રી રામચંદ્રજીના સુંદર ચરિત્ર કરોડ કલ્પોમાં પણ ગાઈ નથી શકાતા. શિવજી કહે છે કે હે પાર્વતી, મેં એ સમજાવવા માટે આ પ્રસંગ કહ્યો કે જ્ઞાની મુનિ પણ ભગવાનની માયાથી મોહિત થઈ જાય છે. પ્રભુ કૌતુકી છે અને શરણાગતનું હિત કરનારા છે. તેઓ સેવવામાં બહુ સરળ અને સર્વ દુઃખોને હરનારા છે. દેવતા, મનુષ્ય અને મુનિઓમાં કોઈ એવા નથી જેને ભગવાનની મહાન બળવતી માયા મોહિત ન કરી દે. મનમાં એવો વિચાર કરીને તે મહામાયાના સ્વામી શ્રી ભગવાનનું ભજન કરવું જોઈએ. હે ગિરિરાજ કુમારી,
હવે ભગવાનના અવતારનું તે બીજું કારણ સાંભળો. હું તેની વિચિત્ર કથા વિસ્તારીને કહું છું. જે કારણથી જન્મરહિત, નિર્ગુણ અને રૂપરહિત બ્રહ્મ અયોધ્યાપુરીના રાજા થયા. જે પ્રભુ શ્રી રામચંદ્રજીને તમે ભાઈ લક્ષ્મણજી સાથે મુનિઓના વેશ જેવો વેશ ધારણ કરીને વનમાં ફરતા જોયા હતા, અને હે ભવાની, જેમના ચરિત્ર જોઈને સતીના દેહે તમે એવા બાવરા થઈ ગયા હતા કે અત્યારે પણ તમારા તે બાવરાપણાની છાયા ટળતી નથી. ભ્રમરૂપી રોગને હરણ કરનારા તેમના જ ચરિત્ર સાંભળો. એ અવતારમાં ભગવાને જે જે લીલા કરી તે બધી હું પોતાની બુદ્ધિ પ્રમાણે તમને કહીશ. યાજ્ઞવલ્ક્યજીએ કહ્યું, હે ભરદ્વાજ, શંકરજીના વચન સાંભળીને પાર્વતીજી સંકોચાઈને પ્રેમ સહિત મલકાયા. પછી વૃષકેતુ શિવજી જે કારણથી ભગવાનનો તે અવતાર થયો હતો તેનું વર્ણન કરવા લાગ્યા. હે મુનીશ્વર ભરદ્વાજ, હું તે બધું તમને કહું છું, મન લગાવીને સાંભળો. શ્રી રામચંદ્રજીની કથા કળિયુગના પાપોને હરનારી, કલ્યાણ કરનારી અને ઘણી સુંદર છે. સ્વયંભૂવ મની અને એમના પત્ની શતરૂપા, જેમનાથી મનુષ્યોની આ અનુપમ સૃષ્ટિ થઈ, તે બંને પતિ પત્નીના ધર્મ અને આચરણ ઘણા સારા હતા. આજે પણ વેદ જેમની મર્યાદાનું ગાન કરે છે. રાજા ઉત્તાનપાદ તેમના પુત્ર હતા, જેમના પુત્ર પ્રસિદ્ધ હરિભક્ત ધ્રુવજી થયા. તે મનુજીના નાના પુત્રનું નામ પ્રિયવ્રત હતું, જેની પ્રશંસા વેદ અને પુરાણ કરે છે. પુનઃ દેવહૂતિ તેમની પુત્રી હતી, જે કરદમ મુનિના પ્રિય પત્ની થયા, અને જેમણે આદિદેવ, દીનો પર દયા કરનારા સમર્થ તથા કૃપાળુ ભગવાન કપિલને ગર્ભમાં ધારણ કર્યા. તત્વોનો વિચાર કરવામાં અત્યંત નિપુણ જે ભગવાને સાંખ્યશાસ્ત્રનું પ્રકટ રૂપમાં વર્ણન કર્યું, તે મનુજીએ લાંબા સમય સુધી રાજ્ય કર્યું અને સર્વ પ્રકારે ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું. ઘરમાં રહી ઘડપણ આવી ગયું, પરંતુ વિષયો પર વૈરાગ્ય નથી જતો. આ વાત વિચારીને એમના મનમાં મોટું દુઃખ થયું કે શ્રીહરિની ભક્તિ વિના જન્મ આમ જ વીતી ગયો. ત્યારે મનુજીએ પોતાના પુત્રને પરાણે રાજ્ય આપીને સ્વયં સ્ત્રી સહિત વનમાં ગમન કર્યું. અત્યંત પવિત્ર અને સાધકોને સિદ્ધિ આપનારા તીર્થોમાં શ્રેષ્ઠ નૈમિષારણ્ય પ્રસિદ્ધ છે. ત્યાં મુનિઓ અને સિદ્ધોનો સમૂહ વસે છે. રાજા મનુ હૃદયમાં હર્ષિત થઈને ત્યાં ચાલ્યા. તે ધીર બુદ્ધિવાળા રાજા રાણી માર્ગમાં જતા એવા સુશોભિત થઈ રહ્યા હતા કે જાણે જ્ઞાન અને ભક્તિ જ શરીર ધારણ કરી જઈ રહ્યા હોય. ચાલતા ચાલતા તેઓ ગોમતીના કિનારે જઈ પહોંચ્યા. પ્રસન્ન થઈને તેમણે નિર્મળ જળમાં સ્નાન કર્યું. તેમને ધર્મ ધુરંધર રાજર્ષિ જાણીને સિદ્ધ અને જ્ઞાની મુનિ મળવા આવ્યા. જ્યાં જ્યાં સુંદર તીર્થ હતા, મુનિઓએ આદરપૂર્વક બધાના દર્શન કરાવી બધા તીર્થો કરાવી દીધા. તેમનું શરીર દુર્બળ થઈ ગયું હતું. તેઓ મુનિઓ જેવા વલ્કલ વસ્ત્રો ધારણ કરતા હતા અને સંતોના સમાજમાં નિત્ય પુરાણ સાંભળતા હતા અને દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો પ્રેમ સહિત જપ કરતા હતા. ભગવાન વાસુદેવના ચરણ કમળોમાં તે રાજા રાણીના મન અત્યંત મગ્ન થઈ ગયા. તેઓ શાક, ફળ અને કંદનો આહાર કરતા હતા અને સચ્ચિદાનંદ બ્રહ્મનું સ્મરણ કરતા હતા. ત્યાર પછી તેઓ શ્રી હરિને માટે તપ કરવા લાગ્યા અને મૂળ ફળનો ત્યાગ કરીને કેવળ
જળના આધારે રહેવા લાગ્યા. હૃદયમાં નિરંતર એ જ અભિલાષા રહેતી કે અમે કેવી રીતે તે પરમ પ્રભુને આંખોથી નિહાળીએ, જે નિર્ગુણ, અખંડ, અનંત અને અનાદિ છે, અને પરમાર્થવાદી, બ્રહ્મજ્ઞાની, તત્વવેત્તા લોકો જેમનું ચિંતન કર્યા કરે છે, જેમને વેદ નેતિ નેતિ કહીને નિરૂપણ કરે છે, જે આનંદ સ્વરૂપ, ઉપાધિ રહિત અને અનુપમ છે, તથા જેમના અંશોથી અનેક શિવ, બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન પ્રકટ થાય છે. આવા મહાન પ્રભુ પણ સેવકના વશમાં છે અને ભક્તોને માટે દિવ્ય લીલા વિગ્રહ ધારણ કરે છે. જો વેદોમાં આ વચન સત્ય કહ્યું છે, તો અમારી અભિલાષા પણ અવશ્ય પૂર્ણ થશે. આમ જળનો આહાર કરીને તપ કરતા 6000 વર્ષ વીતી ગયા. પછી 7000 વર્ષ સુધી તેઓ વાયુના આધારે રહ્યા. પછી 10,000 વર્ષ સુધી તેમણે વાયુનો આધાર પણ છોડી દીધો. બંને એક પગે ઊભા રહ્યા. તેમનું અપાર તપ જોઈ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી ઘણીવાર મનુજી પાસે આવ્યા. તેમણે આમને અનેક પ્રકારે લલચાવ્યા અને કહ્યું કે કોઈ વર માગો. પરંતુ આ પરમ ધૈર્યવાન રાજા રાણી પોતાના તપમાં કોઈના ડગાવ્યા ન ડગ્યા. જોકે એમના શરીર હાડકાના માળખા માત્ર બની ગયા હતા, તો પણ તેમના મનમાં જરા પણ પીડા ન હતી. સર્વજ્ઞ પ્રભુએ અનન્ય ગતિવાળા તપસ્વી રાજા રાણીને નિજ દાસ જાણ્યા. ત્યારે પરમ ગંભીર અને કૃપારૂપી અમૃતથી તરબોળ આકાશવાણી થઈ કે વર માગો. મરેલાને પણ જીવાડનારી આ સુંદર વાણી કાનોના છિદ્રોમાં થઈને જ્યારે હૃદયમાં આવી, ત્યારે રાજા રાણીના શરીર એવા સુંદર અને હૃષ્ટપૃષ્ટ થઈ ગયા, જાણે હમણાં જ ઘેરથી આવ્યા હોય. કાનોને અમૃત સમાન લાગતા વચન સાંભળતા જ એમના શરીર પુલકિત અને પ્રફુલ્લિત બની ગયા. ત્યારે મનુજી દંડવત કરીને બોલ્યા, પ્રેમ હૃદયમાં સમાતો ન હતો. હે પ્રભો, સાંભળો. આપ સેવકોને માટે કલ્પવૃક્ષ અને કામધેનુ છો. આપની ચરણ રજની બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી પણ વંદના કરે છે. આપની સેવા કરનાર માટે આપ સુલભ છો તથા સર્વ સુખોને આપનારા છો. આપ શરણાગતના રક્ષક અને જડ ચેતનાના સ્વામી છો. હે અનાથોનું કલ્યાણ કરનારા, જો અમ લોકો પર આપનો સ્નેહ છે તો પ્રસન્ન થઈને આ વર આપો કે આપનું જે સ્વરૂપ શિવજીના મનમાં વસે છે અને જેની પ્રાપ્તિ માટે મુનિ લોકો યત્ન કરે છે, જે કાકભૂષુંડીના મનરૂપી માનસરોવરમાં વિહાર કરનારા હંસ છે, તથા સગુણ અને નિર્ગુણ કહીને વેદ જેમની પ્રશંસા કરે છે, હે શરણાગતના દુઃખ મટાડનારા પ્રભો, એવી કૃપા કરો કે અમે આપના તે સ્વરૂપને નેત્રો ભરીને જોઈએ. રાજા રાણીના કોમળ, વિનયયુક્ત અને પ્રેમ રસમાં તરબોળ થયેલા વચન ભગવાનને ઘણા જ પ્રિય લાગ્યા. ભક્તવત્સલ, કૃપાનિધાન, સંપૂર્ણ વિશ્વના ધામ સર્વસમર્થ ભગવાન પ્રકટ થઈ ગયા. ભગવાનના નીલકમળ, નીલમણિ અને નીલ મેઘના જેવા શ્યામ વર્ણ શરીરની શોભા જોઈને કરોડો કામદેવ પણ લજ્જિત થઈ જાય છે. તેમનું મુખ શરદ પૂર્ણિમાના ચંદ્રમાની જેમ શોભાની સીમા સ્વરૂપ હતું. ગાલ અને હડપચી ઘણા સુંદર હતા. ગળું શંખના જેવું હતું. લાલ હોઠ, દાંત અને નાક અત્યંત સુંદર હતા.
તેમનું હાસ્ય ચંદ્રમાની કિરણાવલીને ઝાંખું પાડનારું હતું. નેત્રોની શોભા નવા ખીલેલા કમળ જેવી ઘણી સુંદર હતી. મનોહર દ્રષ્ટિ અંતરને બહુ પ્રિય લાગતી હતી. વાંકી ભ્રમરો કામદેવના ધનુષની શોભાને હરનારી હતી. લલાટ પટલ પર પ્રકાશમય તિલક હતું. કાનોમાં મકરાકૃત કુંડળ અને શિર પર મુગટ સુશોભિત હતા. વાંકા કાળા વાળ એવા ગીચ હતા જાણે ભમરાઓનો સમૂહ હોય. હૃદય પર શ્રી વત્સ, સુંદર વનમાળા, રત્નજડિત હાર અને મણિઓના આભૂષણ સુશોભિત હતા. સિંહના જેવા ખભા હતા જેની ઉપર સુંદર જનોઈ હતી. ભુજાઓમાં જે આભૂષણ હતા તે પણ સુંદર હતા. હાથીની સૂંઢ જેવા સુંદર ભુજદંડ હતા. કેડમાં ભાથો અને હાથમાં બાણ અને ધનુષ હતા. સ્વર્ણ વર્ણનું પ્રકાશમય પિતાંબર વીજળીને શરમાવનારું હતું. પેટ પર 3 રેખાઓ હતી. નાભી એવી મનોહર હતી જાણે યમુનાજીની ભમરીઓની સુંદરતાને ઝૂંટવી લેતી હોય. જેમાં મુનિઓના મનરૂપી ભમરાઓ વસે છે, ભગવાનના એ ચરણ કમળોનું તો વર્ણન કરી શકાતું નથી. ભગવાનના ડાબા ભાગમાં સદા અનુકૂળ રહેનારા શોભાના ભંડાર, જગતના મૂળ કારણ રૂપા આદિશક્તિ શ્રી જાનકીજી સુશોભિત છે. જેમના અંશથી ગુણોની ખાણરૂપ અગણિત લક્ષ્મી, પાર્વતી અને બ્રહ્માણી ઉત્પન્ન થાય છે, તથા જેમની ભ્રમરના સંકેતથી જ જગતની રચના થઈ જાય છે. તે જ ભગવાનની સ્વરૂપા શક્તિ શ્રી સીતાજી શ્રી રામચંદ્રજીના ડાબી બાજુએ સ્થિત છે. શોભાના સમુદ્ર શ્રી હરિના રૂપને જોઈને મનુ, શત્રુપા નેત્રપટલ રોકીને એકી ટશે જોઈ રહ્યા. તે અનુપમ રૂપને તેઓ આદર સહિત જોઈ રહ્યા હતા અને જોતા જોતા ધરાતા જ ન હતા. આનંદને વધુ વશ થઈ જવાને લીધે તેઓ પોતાના દેહનું ભાન ભૂલી ગયા. તેઓ હાથોથી ભગવાનના ચરણ પકડીને દંડની જેમ સીધા ભૂમિ પર પડી ગયા. કૃપાના ભંડાર પ્રભુએ પોતાના કરકમળોથી એમના મસ્તકોનો સ્પર્શ કર્યો અને તેમને તુરંત જ ઊભા કર્યા. પછી કૃપાનિધાન ભગવાન બોલ્યા, મને અત્યંત પ્રસન્ન જાણીને અને ભારે દાની સમજીને મનને ગમે તે જ વર માગી લો. પ્રભુના વચન સાંભળીને બંને હાથ જોડી ધીરજ રાખી રાજાએ કોમળ વાણી કહી, હે નાથ, આપના ચરણ કમળોને જોઈને હવે અમારી સર્વે મનોકામનાઓ પૂર્ણ થઈ ગઈ. તો પણ મનમાં એક મોટી લાલસા છે. તે પૂરી થવી સરળ પણ છે અને અત્યંત કઠણ પણ. તેથી જ તે કહી નથી શકાતી. હે સ્વામી, આપના માટે તો તે પૂર્ણ કરવી ઘણી સરળ છે, પરંતુ મને પોતાની કૃપણતાના કારણે તે અત્યંત કઠિન જણાય છે. જેમ કોઈ દરિદ્ર કલ્પવૃક્ષને પામીને પણ અધિક દ્રવ્ય માગવામાં સંકોચ કરે છે, કેમ કે તેના પ્રભાવને તે નથી જાણતો, તેવી જ રીતે મારા હૃદયમાં સંશય થઈ રહ્યો છે. હે સ્વામી, આપ અંતર્યામી છો, એથી તે જાણો છો. મારા તે મનોરથને પૂર્ણ કરો. ભગવાને કહ્યું, હે રાજન, સંકોચ છોડી મારી પાસે માગો. તમને ન આપી શકું એવું મારા માટે કંઈ પણ નથી. રાજાએ કહ્યું, હે દાનીઓના શિરોમણી, હે કૃપાનિધાન,
હે નાથ, હું પોતાના મનના સાચા ભાવે કહું છું કે હું આપના જેવો પુત્ર ઈચ્છું છું. પ્રભુથી ભલા શું છુપાવવું? રાજાની પ્રીતિ જોઈને અને એમના અમૂલ્ય વચન સાંભળી કરુણાનિધાન ભગવાન બોલ્યા, એમ જ થાવ. હે રાજન, હું મારા જેવો બીજો ક્યાં જઈને ખોળું? માટે પોતે જ આવીને તમારો પુત્ર બનીશ. શતરૂપાજીને હાથ જોડેલા જોઈને ભગવાને કહ્યું, હે દેવી, તમારી જે ઈચ્છા હોય તે વર માંગી લો. શતરૂપાએ કહ્યું, હે નાથ, ચતુર રાજાએ જે વર માગ્યો, હે કૃપાળુ, તે મને ઘણો જ પ્રિય લાગ્યો. પરંતુ હે પ્રભુ, ઘણી ધૃષ્ટતા થઈ રહી છે. જો કે હે ભક્તોના હિત કરનારા, તે ધૃષ્ટતા પણ આપને સારી જ લાગે છે. આપ બ્રહ્મા આદિના પણ પિતા, જગતના સ્વામી અને સર્વેના હૃદયના અંદરનું જાણનારા બ્રહ્મ છો. આમ સમજીને પણ મનમાં સંશય થાય છે. તો પણ પ્રભુએ જે કહ્યું તે સત્ય છે. હે નાથ, આપના જે નિજ જનો છે તે જે અલૌકિક અખંડ સુખ પામે છે અને જે પરમ ગતિને પામે છે, હે પ્રભો, એ જ સુખ, એ જ ગતિ, એ જ ભક્તિ આપના ચરણોમાં, એ જ પ્રેમ, એ જ જ્ઞાન અને એ જ રહેણી કરણી કૃપા કરીને અમને આપો. રાણીની કોમળ, ગૂઢ અને મનોહર શ્રેષ્ઠ વાક્ય રચના સાંભળીને કૃપાના સાગર ભગવાન કોમળ વચન બોલ્યા, તમારા મનમાં જે કંઈ ઈચ્છા છે તે સર્વ મેં તમને આપ્યું, એમાં કોઈ સંશય ન રાખશો. હે માતા, મારી કૃપાથી તમારું અલૌકિક જ્ઞાન કદી નષ્ટ નહીં થાય. ત્યારે મનુએ ભગવાનના ચરણોની વંદના કરીને કહ્યું, હે પ્રભુ, મારી એક વિનંતી બીજી છે. આપના ચરણોમાં મારી તેવી જ પ્રીતિ થાય કે જેવી પુત્ર ઉપર પિતાની હોય છે. ભલે ને મને કોઈ મહામૂર્ખ જ કેમ ન કહે. જેમ મણીના વિના સાપ અને જળ વિના માછલી રહી શકતી નથી, એ જ રીતે મારું જીવન આપને આધીન રહે, આપના વિના રહી ન શકે. એવો વર માગીને રાજાએ ભગવાનના ચરણ પકડી રાખ્યા. ત્યારે દયાના નિધાન ભગવાને કહ્યું, આમ જ થાઓ. હવે તમે મારી આજ્ઞા માનીને દેવરાજ ઇન્દ્રની રાજધાની અમરાવતીમાં જઈને વાસ કરો. હે તાત, ત્યાં સ્વર્ગના ઘણા બધા ભોગ ભોગવી થોડોક કાળ વીત્યા બાદ તમે અવધના રાજા થશો. ત્યારે હું તમારો પુત્ર થઈશ. ઈચ્છામય મનુષ્ય રૂપ ધારણ કરી હું તમારા ઘેર પ્રકટ થઈશ. હે તાત, હું પોતાના અંશો સહિત દેહ ધારણ કરીને ભક્તોને સુખ આપનારા ચરિત્રો કરીશ. જે ચરિત્રોને ખૂબ ભાગ્યશાળી મનુષ્ય આદર સહિત સાંભળીને મમતા અને મદ ત્યાગીને ભવસાગરને તરી જશે. આદિશક્તિ આ મારી સ્વરૂપ ભૂતા માયા પણ જેણે જગતને ઉત્પન્ન કર્યું છે અવતાર લેશે. આ રીતે હું તમારી અભિલાષા પૂરી કરીશ. મારું પ્રણ સત્ય છે, સત્ય છે, સત્ય છે. વારંવાર આમ કહીને કૃપાનિધાન ભગવાન અંતર્ધાન થઈ ગયા. તે રાજા રાણી ભક્તો પર કૃપા કરનારા ભગવાનને હૃદયમાં ધારણ કરીને કેટલાક કાળ સુધી તે આશ્રમમાં રહ્યા. પછી તેમણે સમય જોઈને સહજ જ શરીર છોડીને ઇન્દ્રનીપુરી અમરાવતીમાં જઈને વાસ કર્યો. યાજ્ઞવલ્ક્યજી કહે છે, હે ભરદ્વાજ, આ અત્યંત પવિત્ર ઇતિહાસ શિવજીએ પાર્વતીને કહ્યો હતો. હવે શ્રી રામના અવતાર લેવાના બીજા કારણને સાંભળો. માસ પારાયણ
પાંચમો વિશ્રામ. જય શ્રી રામ. હે મુનિ, તે પવિત્ર અને પ્રાચીન કથા સાંભળો જે શિવજીએ પાર્વતીને કહી હતી. સંસારમાં પ્રસિદ્ધ એક કૈક્ય દેશ છે. ત્યાં સત્યકેતુ નામે રાજા રહેતો હતો. તે ધર્મની ધુરીને ધારણ કરનારો, નીતિની ખાણ, તેજસ્વી, પ્રતાપી, સુશીલ અને બળવાન હતો. તેને 2 વીર પુત્રો થયા જે સર્વે ગુણોના ભંડાર અને ખૂબ જ રણધીર હતા. રાજ્યનો ઉત્તરાધિકારી જે મોટો પુત્ર હતો તેનું નામ પ્રતાપભાનુ હતું. બીજા પુત્રનું નામ અરિમર્દન હતું, જેની ભુજાઓમાં અપાર બળ હતું અને જે યુદ્ધમાં પર્વત સમાન અચળ રહેતો હતો. ભાઈ ભાઈમાં ઘણો મેળ અને સર્વ દોષ તથા પ્રપંચ રહિત સાચો સ્નેહ હતો. રાજાએ જ્યેષ્ઠ પુત્રને રાજ્ય આપ્યું અને પોતે ભગવાનના ભજન માટે વનમાં જવા નીકળી પડ્યો. જ્યારે પ્રતાપભાનુ રાજા થયો, તેના દેશમાં તેની આણ ફરી વળી